નમસ્તે ગુજરાત, સ્વાગત છે આજે આપનું ફરી એકવાર. હવે કાલે આપણે એક સરસ મજાના પુસ્તક વિશે વાત કરી, આજે આપણે એક વ્યક્તિ વિશે વાત કરવાની છે. આમ તો ડિસ્ક્રિપ્શનમાં લખ્યું છે અને તમે થંબનેલ ઉપર પણ વાંચી લીધું હશે, છતાં પણ જણાવી દઉં કે આજે આપણે એક એવા વ્યક્તિ સાથે મુલાકાત કરવાની છે જેને કદાચ તમે જાણતા જ હશો, આપણા પ્લેટફોર્મ પર પણ પહેલા આવી ગયા છે. અત્યારે હાલ જે ઇન્ડિયાને જગાવવાનું કામ કરી રહ્યા છે, જેમના પ્લેટફોર્મનું નામ જ જાગો ઇન્ડિયા છે. તમને જાણીને નવાઈ લાગશે કે એક સમયે તેઓ વર્તમાન સત્તા પક્ષના ચાહક હતા. મોદીજીના ભક્ત કહું કે પછી સમર્થક કહું, એ આપણે એમને ડાયરેક્ટ પૂછી લઈશું. સંઘની વિચારધારાથી પણ એ ખાસ્સા પ્રભાવિત હતા અને પોતે ગૌરક્ષક પણ હતા. હવે એમની આખી સ્ટોરીમાં અચાનક ક્યાં ટર્નિંગ પોઈન્ટ આવ્યો અને કઈ રીતે અચાનક એ પ્રગતિશીલ વિચારધારા તરફ વળ્યા, શું જોયું એમણે સંઘમાં, વીએચપીમાં કે મોદીજીની બદલતી રાજનીતિમાં, કે અચાનક એમને યુટર્ન લેવો પડ્યો અને આજે તેઓ ઇન્ડિયાને જગાવવાનું કામ કરી રહ્યા છે. વધારે સમય ના લેતા આપણે એમને ડાયરેક્ટ ઇન્વાઇટ કરી દઈએ. જી, સ્વાગત છે દીપેનભાઈ આપનું અમારી સાથે. જય હિન્દ સર્વે દર્શકોને, તમારા જે પણ દર્શકો છે એમને સૌને જય હિન્દ. અને કહેવાય ને કે તમે જે વાત કરી એ વાત મુજબ ખૂબ સાચી વાત છે. એક સમયે હું પોતે બહુ મોટો ચાહક હતો નરેન્દ્ર મોદીનો અને સંઘની વિચારધારાનો પણ, અને પેલું કહેવાય ને કે એનિમલ લવર હોવાના નાતે ખૂબ એવા આપણી ગાય માતાને બચાવવાના કામો પણ કર્યા. પરંતુ સમસ્યા ત્યાં આવી, તમે જેમ કીધું એમ, કે એક ટાઈમ પછી છે ને માણસને એનલાઇનમેન્ટ થાય અંદરથી. એનલાઇનમેન્ટ થયું. હવે પ્રોબ્લેમ એ થઈ ગયો કે 2014માં ભરપૂર પ્રચાર કર્યો આપણે સાહેબનો કે ભાઈ ચલો આપણે આગળ વધીએ, દેશને કોઈ બદલાવ આવશે. આપણે ક્યારેય એવું નથી કીધું કે કોંગ્રેસે ચોરી નથી કરી. કોંગ્રેસના સમયમાં પણ ભ્રષ્ટાચાર હતો અને એ ભ્રષ્ટાચારથી કંટાળીને જ જનતાએ આપણે મોકો આપ્યો હતો બીજેપીને કે ચાલો ભાઈ બીજેપીને આપણે લાવશું. અને તમને યાદ હશે 2014ની અંદર મુદ્દો શું હતો? ભ્રષ્ટાચાર. નરેન્દ્ર મોદીના મોઢામાંથી 2014માં ક્યારે પણ રામ મંદિરનો મુદ્દો નીકળ્યો હતો જ નહીં. ઓલવેઝ એમની જેટલી પણ સ્પીચ તમે જોશો 2014ની, એક જ મુદ્દો હતો, પેટ્રોલના ભાવ ક્યાં ગયા, ડોલર ક્યાં ગબડી ગયો, આતંકવાદી અહીંયા ભારતમાં આવીને મારી જાય છે, અંદર હુમલા કરી જાય છે. આ જ મુદ્દા હતા. રૂપિયાની પડતી કિંમત, આવા જ બધા ભ્રષ્ટાચારના મુદ્દા. એટલે એ સમયે આપણે એકદમ યંગ હતા એટલે આપણે પણ પ્રભાવિત થઈ ગયા કે અરે વાહ ભાઈ વાહ, આ તો દેશનું મતલબ અમેરિકા જ બનાવશે. મતલબ અમેરિકા વાળા ભૂરિયાઓ આપણે ત્યાં લાઈનમાં ઉભા રહેશે પાસપોર્ટ લઈને કે ભાઈ અમારે તમારા દેશમાં આવું છે, આ થોડાક વિઝા આપી દો અમને પણ. મને તો એવું જ સપનું હતું અને એવી જ વાતો ફેલાતી હતી. અને તમને મજા આવશે જાણીને કે જે રૂમર્સ ફેલાવ્યા છે આ લોકોએ, એ બધા ફેલાવ્યા છે હિન્દુત્વવાદી સંસ્થાઓના માધ્યમથી. મતલબ કહેવાય ને કે જે સાવ ફેંકવું જ હોય ને એ ફેંકવું ક્યારેય આ નેતા ના બોલે. એના જે આ બધા પેલા કહેવાય ને કે ચમચા વાટકી થાળીઓ હોય ને એ જ બોલે, એમના થ્રુ ફેલાવે. આપણે ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરીશું, આપણે આપણી ઇકોનોમી આમ થઈ જશે અને અમેરિકાના લોકો આપણે ત્યાં લાઈન લાગશે, $1 ને $1 બરાબર થઈ જશે. આવી બધી વાતો ક્યારેય એ લોકો સ્ટેજ પરથી ના બોલે, બીકોઝ દે નો કે આ વસ્તુ શક્ય જ નથી. એટલે એ લોકો શું કરે કે એમની આ બધી જે ટીમો છે, આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ ને બીજા જે પણ નાના મોટા બધા હોય, જે અસામાજિક કાર્યો કરતા લોકો પણ આવી ગયા આની અંદર. ઘણા લોકો એ બધાને પણ આવા કામે લગાવી દે હિન્દુત્વવાદીના નામે. અને બિચારા ભોળા ભાડા હિન્દુઓને આ લોકોએ ભેરવી નાખ્યા. એટલે એમાં હું ભરવાઈ ગયો. મને કોઈ સંકોચ નથી એ કહેવામાં કે હું પણ 2014 2019 સુધી મૂર્ખ બન્યો છું. આઈ એમ પ્રીટી શ્યોર કે હું મૂર્ખ બન્યો જ છું. મને આશા હતી બધી પર પાણી ફેરવાઈ ગયું. અને પછી 2017માં આપણે જોયું કે ચલો કંઈક બદલાવ આવશે, પણ કંઈ ના થયું. 2019 સુધી રાહ જોઈ તોય કંઈ ના થયું. 2019માં નવો મુદ્દો આવી ગયો રામ મંદિરનો, 370નો. આ બધું પકડી લીધું આ લોકોએ. ડેવલપમેન્ટને છોડી દીધું, ભ્રષ્ટાચારને છોડી દીધો. હવે એની વાત જ નથી કરતા. આજે એ હાલત આવી ગઈ છે કે જેને આ લોકો કહેવાય ને કે ભ્રષ્ટાચારી કહેતા હતા, ગાળો બોલતા હતા, સ્ટેજ ઉપરથી એમને ભ્રષ્ટાચારી કહેતા, એમને આજે મુખ્યમંત્રીઓ બનાવે છે. બંગાળમાં જોઈ લો, આસામમાં જોઈ લો. હવે જો આટલું સમજીને, આટલું જોયા બાદ કોઈ વ્યક્તિને એટલી અકલ ના આવે કે આ માણસ મને મૂર્ખ બનાવે છે,
કે મારા દેશની પનોતી કાઢવા બેઠો છે આ માણસ, પનોતી લગાવી દેશે, તો એ માણસને પેલું કહેવાય ને કે મૂર્ખની કેટેગરીમાં જ મુકાય, એમાં ક્યાંય કોઈ શંકા નથી. પછી મારે તો 2019 પછી મારે મૂર્ખ નતું ગણાવવું, એટલે હું તો ચેન્જ થઈ ગયો. ને આપણને તો આપણો દેશ વાલો છે, આ નેતા કોઈ વાલા નથી. આ નેતા જોડે કાંઈ લેવા દેવા નથી. આ આપણા માટે એક રાષ્ટ્રભક્ત માટે એના ધર્મ કરતા પણ ઉપર હોવો જોઈએ દેશ, એનો રાષ્ટ્ર. આ મારું સ્પષ્ટ માનવું છે. હું પોતે હિન્દુ છું, હું પોતે કટ્ટર હિન્દુ છું, અને જે તે સમયે હું પણ કટ્ટર હતો, આ લોકો જેવો જ મહાકટ્ટર હિન્દુ હતો, પરંતુ મારા માટે એ સમયે પણ મારું રાષ્ટ્ર પહેલા સ્થાને હતું, અને અત્યારે પણ રાષ્ટ્ર પહેલા સ્થાને છે. હું પહેલા મારા રાષ્ટ્રને જ મોકો આપીશ કે ના, મારે તો પસંદ કરવાનો આવે તો હું પહેલા મારા રાષ્ટ્રને પસંદ કરીશ. તો આ જ સમસ્યા છે. તો હવે આજે તમે કહો કે કયા કયા ટોપિક ઉપર આપણે ચર્ચા કરવી છે, કારણ કે આઈ એમ ઓલવેઝ રેડી. તમે કહો એ તમારા દર્શકો માટે. અચ્છા, તો આપણે કરીએ એમ. બિલકુલ બિલકુલ. અમારા દર્શકોમાં એકચ્યુઅલી આપણે કેવું છે કે ગુજરાતમાં છે ને ખાસ કરીને ગાયોનું નામ પડે, આખા હિન્દુસ્તાનમાં આમ તો ગાયોનું નામ પડે, ગૌરક્ષકનું નામ પડે એટલે માણસો આમ એકદમ ઇમોશનલ થઈ જાય કે ઓકે ગૌરક્ષક છે અને ગાયને બચાવવા વાળા કંઈક સમથિંગ કંઈક એવું કામ કરે છે જે સમથિંગ યુનિક છે, અથવા કંઈક એવું છે જે પેલું કહેવાય ને આઉટ ઓફ ધ બોક્સ છે. એ લોકોને ખબર જ નથી કે ગૌરક્ષાના નામ પર કેવા કેવા જોલ ચાલે છે. તો તમે આ વસ્તુ કરી ચૂક્યા છો, તો તમારા ધ્યાનમાં એવા કયા કયા મુદ્દાઓ આવ્યા, તમારો કેવો એક્સપિરિયન્સ રહ્યો, અને કંઈ તમને એવું અજુગતું દેખાયું જ્યાં પછી તમને અંદરથી સવાલો થવા માંડ્યા હોય કે આ ગૌરક્ષાના નામ પર આ શું ચાલી રહ્યું છે? ત્યાંથી જ આપણે શરૂ કરીએ, પછી થોડું આગળ વધીએ રામ મંદિર તરફ. તો જો ગૌરક્ષાના કામમાં એવું છે, મેં તો છેલ્લા 5 વર્ષથી આ બધું મૂકી જ દીધું છે, બીકોઝ હવે હું સમજી ગયો છું કે સરકારને આમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. જો સરકારને ઇન્ટરેસ્ટ હોય તો આપણે પર્ટિક્યુલર એક વિસ્તારમાં જ્યારે ગૌમાંસ પકડાય અથવા તો ગૌ હત્યા પકડાઈ જાય તો એ વિસ્તારમાં બંધ થઈ જવું જોઈએ. આજ દિન સુધી એ વિસ્તારમાંથી ગૌમાંસ કાયમ પકડાય છે, ત્યાંથી કાયમ ગાડીઓ પાસ થાય છે. દેટ મીન્સ કે સરકારને કોઈ ઇન્ટરેસ્ટ જ નથી એને બંધ કરવામાં. અચ્છા, તમને નવાઈ લાગશે કે ગૌ રક્ષાને લગતા કેસો 4-4, 5-5 વર્ષે તો બેન્ચ ઉપર આવે છે. વિચારો. તો હવે આમાં કઈ રીતે તમે ગૌ રક્ષા કરવાના? અને ટોટલી જી ગાયના નામ પર હપ્તા ખાય છે, એ વાતમાં કેટલું સત્ય અને તથ્ય છે? બહુ સત્ય છે. મને હજુ પણ યાદ છે કે કરજણ ટોલ નાકાની વાત કરું તો કરજણ ટોલ નાકા ઉપર અમે ઘણી વખત જતા, તો ત્યાં એ વિસ્તારમાં જયારે ગાડી પકડાઈ જાય ને તો અમે એને પૂછીએ કે તું કયા વિસ્તારમાંથી આવ્યો? તો કે અમે સૌરાષ્ટ્ર તરફથી આવ્યો. તો અમે કહીએ કે સૌરાષ્ટ્ર તરફથી આવ્યો તો તારી ગાડી તો પકડાઈ જ હોય ક્યાંક ને ક્યાંક. તો અમને એવા એવા લોકોના નામ આપ્યા એમણે કે જેઓ પોતાને બહુ મોટા મોટા ગૌરક્ષક કે છે, ને એ લોકોના જ માણસો ગાડીઓ પાસ કરાવતા હતા. બોલો, હવે આનાથી વિશેષ તો હવે શું કઠણાઈ હોઈ શકે? આદિ એટલે મેં ત્યાર પછી જ છોડી દીધું. કીધું ભાઈ આ કામ ના કરાય, કારણ કે આમાં આપણી ઇમ્પ્રેશન ખરાબ થાય છે. એટલે મેં એ કામ જ મૂકી દીધું. કીધું હવે આપણે આ સેવા નથી કરવી, એના કરતા ગૌ માતાની સેવા કરો. જ્યાં ગૌશાળા હોય ત્યાં જઈને સેવા કરવી સારી. સરકારને જ, કારણ કે સરકારે પોતે વાયદો નતો કર્યો. તમે જોઈ લો, નરેન્દ્ર મોદીએ ક્યારેય વાયદો નથી કર્યો કે હું ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરીશ. પરંતુ એમણે શું કર્યું, હિન્દુત્વવાદી સંગઠનો જે છે એમના થકી આ વાત હવામાં ફેલાવી હતી કે જેવા મોદી સાહેબ આવશે ને ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરી જ દેશે. હવે એ વાતને વર્ષો વીતી ગયા, 12 વર્ષના વાણા વીતી ગયા, પણ હજુ સુધી ગૌ માતા બિચારી રાષ્ટ્ર માતા જાહેર નથી થઈ, ને હજુ પ્લાસ્ટિકના કચરા ખાય છે. બોલો શું કરવાનું આ દેશની હાલત? તો આ સમસ્યા છે મોટી. એને કાપવાના નિયમ પણ અલગ છે. મતલબ બંગાળમાં તમારે 14 વર્ષ પછી કાપવાની, આસામમાં તમારે ઘરમાં બેસીને ખાવાની, નોર્થ ઈસ્ટમાં એને મિથુન કહીને ખાવાની. અને ગૌમાંસનો વેપલો તો આપણને ખબર જ છે કરોડોનો બિઝનેસ છે. અને એ કરવા વાળા કોણ છે? સો કોલ્ડ અપર કાસ્ટના લોકોના જ આખા પેલા સ્લેટર હાઉસ ચાલે છે. તો એ પણ એક મહત્વનો પોઈન્ટ છે. અચ્છા, એક સવાલ એ બી હતો કે તમે આ લોકો સાથે જોડાયેલા હતા, રાઈટ? તમારે વીએચપી સંઘ સાથે સંબંધ હતો? તમે જતા શાખામાં ક્યારેય? હું ઘણી વખત એક સુરતમાં પણ ગયો હતો. મારા એક મિત્ર હતા શાખામાં, એમને થકી પણ ગયો હતો. પછી હું જયારે ભણતો હતો ને ત્યારે પણ મેં 2-3 શાખા અટેન્ડ કરી હતી. પછી ત્યારબાદ હું જયારે આ એનિમલ ક્રુએલ્ટીના જે કામો કરતો હતો, એનિમલ ક્રુએલ્ટી રોકવા માટેના કામો, તો ત્યારે પણ હું હિન્દુત્વવાદી સંગઠનો સાથે જોડાયેલો હતો.
ઘણી મોટી મોટી હિન્દુત્વવાદી સંસ્થાઓ મને બોલાવતી, એમને ત્યાં અમે જતા, અમારા વિચારો મૂકતા, કેવી રીતે ગૌરક્ષાને આપણે પ્રોત્સાહન આપી શકાય, કે કેવી રીતે ગાયોને બચાવવી, ગાયોની સેવા કેવી રીતે કરવી, ઓર્ગેનિક પ્રોડક્ટ્સને કેવી રીતે આપણે લઈ જઈ શકીએ આગળ, જેથી પંચગવ્યની પ્રોડક્ટ્સ હોય તો એનું સેલ વધે, તો લોકો ગાયોને કતલખાને ન મોકલે, અથવા ગામમાં જે વ્યક્તિ ખરીદવા આવે એને ના આવે છે એમ. એ રીતના પ્રયત્નો કર્યા હતા. પરંતુ આ બધા પ્રયત્નો માત્ર ને માત્ર અમારા જેવા લોકો કરે છે. સરકાર તરફથી જે મળવું જોઈએ પ્રોત્સાહન, એ તો ક્યાંય દેખાતું જ નથી, કોઈ જગ્યાએ નથી દેખાતું. તમે જોયું હશે, તમે ક્યારેય જોયું કે કોઈ જગ્યાએ સરકાર રસ્તા ઉપર કે કોઈ પણ જગ્યાએ એવો પ્રોગ્રામ રાખ્યો હોય કે આજે અમે આહવાન કરીએ છીએ કે અહીંયા બધા આવો અને અમે તમારી પ્રોડક્ટ્સ વેચો, ગાયના મૂત્રમાંથી બનાવેલી કે પંચગવ્ય પ્રોડક્ટ્સ હોય, અમે તમને સપોર્ટ કરશું? કોઈ સપોર્ટ નથી, કોઈ જ નથી સપોર્ટ. મારા એક મિત્રની ગૌશાળા હતી, એ બંધ થઈ ગઈ અત્યારે. મારે બહુ દુઃખ સાથે કહેવું પડે છે. કેમ? કોઈ સપોર્ટ નહીં સરકાર તરફથી. આ એ તમને પેલા નોમિનલ કોઈ ચારાના પૈસા આપી દે, એમાંથી થોડી ગાયનો ચારો પણ ના નીકળે એમાંથી. તો કેવી રીતે એ લોકો સર્વાઈવ કરશે? આ મોટી સમસ્યા છે. ગાયોના ગૌચર ઉપર જે મતલબ કંપની વાળાએ કે પછી જે બાહુબલી કહી શકાય એવા લોકોએ જે જમીનો આંચકી લીધી છે. જી, તમને હું અહીંનું સુરતનું જ ઉદાહરણ આપું, તમારા સુરતનું. મને જાણવા મળ્યું છે, આ જે કામરેજમાં એક બહુ મોટી ગૌશાળા છે, આખાખોડ, બરાબર, આપણે પાંજરાપોળ જે છે, તો કહેવાય છે કે એ પાંજરાપોળે ગૌચરની જમીન પર બનાવી. હવે એને લોટ ઓફ જમીન એલોટ કરેલી હતી. એ ગૌચરની જમીન ટોરેન્ટ પાવરને વેચવામાં આવી ગઈ. તો ટોરેન્ટ પાવરનો પ્લાન્ટ છે, અત્યારે તમે જોયું હશે, હાઈવે પર નીકળો તો ટોરેન્ટના મોટા 2 ભૂંગળા દેખાય તમને, 3, જ્યાં પાવર પ્લાન્ટ છે હાઈવે ઉપર. તો એ પાવર પ્લાન્ટ છે, એવું કહેવાય છે કે આની જમીન પર બન્યું છે, અને એ પૈસા ટ્રસ્ટમાં પડ્યા છે ઓલરેડી. તો ગૌચરની જમીન પાવર પ્લાન્ટને કેવી રીતે વેચવામાં આવે? અને હું પોતે, હું મારો એક એક્સપિરિયન્સ કહું, એક વખત રાતના ગયો હતો ચેક કરવા માટે. મને એવું કીધું હતું કે આ પાંજરાપોળની પાછળની સાઈડ જે ગૌચરની જમીન છે અવાવરું, ત્યાં આગળ ગાયો બધી મરેલી પડી હશે ત્યાં આગળ. તો હું લિટરલી રાત્રે ગયો તો 2 થી 2:30 વાગ્યાના ટાઈમમાં. મેં ત્યાં કેટલી બધી ગાયો મરેલી પડેલી જોઈ હતી, અને ત્યાં મોટા મોટા વરુ હોય ને, એ વરુ જેવા કૂતરા, ડાઘિયા જેવા કૂતરા ત્યાં એ ગાયોને નોચી રહ્યા હતા. રાતની વાત કરું છું. અને જો તમે ગાડીમાંથી ઉતરો ને તો કૂતરા તમને પણ ના છોડે, એટલા મોટા કૂતરા હતા. તો તમે વિચારો એ ડેલી કેટલું માંસ ખાતા હશે અને કેવા મોટા થયા હશે. ડોબરમેન આવે ને, મોટા મોટા આલ્સેશિયન, એના જેવા કૂતરા હતા. તો મેં મારી આંખે જોયેલું છે આ વસ્તુ. ત્યાર પછી જ મારું મન દુઃખી થઈ ગયું. ના, હવે આ સરકાર પર આપણે ભરોસો કરવા જેવું નથી. આ તો આપણા દેશને મતલબ સિસ્ટમ ખરાબ થઈ રહી છે આપણી. જે ધાર્યું હતું એના કરતા બધું ઊંધું થઈ રહ્યું છે અત્યારે. તો ગૌરક્ષામાં આ સૌથી મોટી સમસ્યા હતી. અને અત્યારે પણ તમે જુઓ, ગૌરક્ષકો, એક તમે કીધું છે એટલે મુદ્દો હમણાં તાજો જ લઈ લઉં. હમણાં 12 જૂને એક મધ્યપ્રદેશમાં કે રાજસ્થાનમાં કોઈ ડ્રાઈવરની, ટ્રક ડ્રાઈવરની, મુસ્લિમ ટ્રક ડ્રાઈવરની આ લોકોએ, કથિત ગૌરક્ષકોએ હત્યા કરી નાખી, મારીને, લિન્ચિંગ કરીને. અને એનો એક ચુકાદો આવ્યો. તો એ જેટલા ગૌરક્ષકો હતા એને અસામાજિક તત્વો જ કહેવાય, ગૌરક્ષ ન કહેવાય. ગૌરક્ષક હોય તો એ પહેલો ફોન પોલીસને કરે અને પોલીસને સાથે રાખીને કામગીરી કરે. ક્યારેય એ જાતે રસ્તા ઉપર ન ઉતરે. આ સીધો નિયમ છે. પહેલો કોલ હંમેશા કંટ્રોલ રૂમને થવો જોઈએ. પોલીસ આવે અને પોલીસની હાજરીમાં ગાડી રોકાવી જોઈએ, અથવા ગાડી રોકાય તો પહેલા પોલીસ આવે અને પછી આગળની કાર્યવાહી થાય. અહીંયા તો આ બધા ગુંડાઓની જેમ વર્તન કરે છે. સીધા એ લોકોને મારી નાખ્યા. પેલા ડ્રાઈવરને બિચારાને મારી નાખ્યો વગર વાંકનો. એનો વાંક શું હતો? એ ડ્રાઇવિંગ કરતો હતો. ચલો આપણે માની લીધું કે એમાં ગૌ માંસ હતું, તો કેમ એને ન્યાય કરવાનો હક કોને છે? સરકારને છે, ન્યાયતંત્રને છે. તમને કોણે રાઈટ આપ્યો કે તમે રસ્તા ઉપર કોઈને મારી નાખો? અને એનું મૃત્યુ થયું અને એના કેસ ચાલ્યો, અને એના કેસમાં અત્યારે એને સજા પડી, આજીવન કેદની સજા પડી આ કથિત ગૌરક્ષકોને. કોઈ ગૌરક્ષક નથી, ગૌરક્ષક ક્યારે આવા હોય જ નહીં. જો તમે એક ગાયની, એક પ્રાણીની કે કોઈ પણ પ્રાણીની હત્યા ન જોઈ શકતો હોય, એ વ્યક્તિ એક માણસની હત્યા કેવી રીતે કરી શકે? તો એ લોકો ગૌરક્ષક ન કહી શકાય. એને તો માત્ર ને માત્ર ખૂની કહી શકાય, હિંસા રાક્ષસો કહી શકાય. તો એ લોકોએ આવું કર્યું, આજીવન સજા થઈ. હવે તમને નવાઈ લાગશે કે એ જે સજા કરનાર જજ હતા તે લેડીઝ હતા અને મુસ્લિમ સમાજના હતા. તો એમને અત્યારે આજે અસામાજિક તત્વો છે, હિન્દુત્વના નામ ઉપર કૂદકા મારતા તત્વો છે, એ લોકો એને ઓનલાઈન ધમકીઓ આપી રહ્યા છે, થ્રેટ્સ આપી રહ્યા છે, દુષ્કર્મ કરવાની મતલબ ધમકીઓ આપી રહ્યા છે. વિચારો, એક મહિલા જજને.
ન્યાયતંત્રની આ હાલત થઈ ગઈ છે. અને આ હાલત, હા, જજને, અને વધારે દુઃખની વાત એ છે કે એક હિન્દુત્વવાદી મહિલા, એ મહિલા પોતે આ જજને, મહિલા જજને એમ કહી રહી છે કે તારા પર દુષ્કર્મ કરાવશું. વિચારો, મતલબ કયા લેવલ સુધી આપણા સમાજની માનસિકતા નીચે નાખી દીધી છે આ નેતાઓના કારણે, એની તમે વાત જવા દો. મતલબ મને તો એમ થાય કે આ અફઘાનિસ્તાનમાં તાલિબાની લોકો હતા ને, તો એમની મહિલાઓએ બી ક્યારે આવું નહીં કર્યું હોય. તો આજે એવી હિન્દુત્વવાદી મહિલાઓ તમે જોયું હશે, ઘણી રસ્તા પર નીકળી આવે છે પોતાની જાતને કહેવા વાળી. તો એ મહિલાઓ આજે મતલબ આવા અનાપ શનાપ ગાલી ગલોચ ગમે તેવા મતલબ નીચલા સ્તરની વાતો કરવી, તો આ શું હિન્દુ સમાજને શોભે છે? પહેલી વાત તો એ. તો આ લોકો તો હિન્દુ કહી જ ન શકાય. મને તો એ એક બહુ મોટું દુઃખની વાત લાગી. તો આ એક બહુ અઘરું કેસ હમણાં આવી ગયો છે ને, એમાં તમે વિચારો કે આ કથિત ગૌરક્ષકો ન્યાયતંત્રની સામે રસ્તા ઉપર ઉતર્યા છે આંદોલન કરવા માટે. તો આ બી એક બહુ મોટી સમસ્યા છે કે બિલકુલ. ભાઈ તમે તમે કેમ આ સજા બધી આપી? તો ભાઈ ન્યાયતંત્ર એનું કામ ન કરે. તમે જે હિન્દુત્વવાદી મહિલાઓની વાત કરી ને, એટલે મને અમુક મહિલાઓ યાદ આવી ગઈ જે સોશિયલ મીડિયા ઉપર સતત નફરત ફેલાવવાનું કામ કરે છે. કદાચ તમારા ધ્યાનમાં આ કિસ્સો આવ્યો હશે કે એમને બધાને, આ જેટલા પણ સોશિયલ મીડિયા ઉપર નફરત ફેલાવાનું, ઝેર રોકવાનું કામ કરે છે, અને દિલ્હીમાંથી ઇન્વિટેશન આવેલું આ બધા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સને, ત્યાં એમનું સન્માન થયું, કેન્દ્રીય મંત્રીઓ સાથે બેસીને એ લોકોએ ડિનર લીધેલું છે. એમાં સૌથી ફેમસ નામ હું તમને રિદ્ધિમા શર્માનું જણાવી શકું. રિદ્ધિમા શર્મા બહુ જાણીતું નામ છે, જેને અત્યારે ટ્રોલ ગેંગ બધા નર્મદા બેન કહીને ટ્રોલ બી કરે છે ઘણા લોકો. હવે એને બોલાવે છે, એનું સ્વાગત સન્માન થાય છે. તમે વિચાર કરો એ શું કરે છે સોશિયલ મીડિયા ઉપર, નફરત જ ફેલાવે છે, કોઈ જ્ઞાન આપે છે? બીજી, તમે હમણાં ગૌરક્ષકની જયારે વાત કરતા હતા ત્યારે મને યાદ આવ્યું, મેં થોડા દિવસ પહેલા એક રીલ બનાવી હતી, એમાં મેં બીજી રીલ પણ એડ કરી હતી, જેમાં અમુક કથિત ગૌરક્ષકો જેની તમે વાત કરી, એ લોકો શું કહેવાય, એક પાટિયું હોય એના ઉપર ખીલ્લા ખોડેલા હોય આવી રીતે, અને એ આમ ફેંકે રોડ ઉપર, અને એટલે પેલો જાતું હોય ને ટ્રેક્ટર, એની નીચે આવી જાય અચાનક અને ટ્રેક્ટર રોકાઈ જાય. એટલે મેં મારી રીલમાં પણ આ સવાલ પૂછ્યો હતો કે આવી રીતે ટ્રેક્ટર રોકવામાં આવે છે મોટા મોટા, હવે આમાં એક્સિડન્ટ થઈ જાય, કદાચ ટ્રોલી પલટી જાય, પાછળ આવતા વાહનોનો ભયંકર નુકસાન થાય, એક્સિડન્ટ થાય, તો આમાં ગુનેગાર કોણ? સજા કોને થશે આમાં? તો આ બધું ગૌરક્ષાના નામ પર ચાલી રહ્યું છે. અને મારે હવે તમને જે સવાલ પૂછવો હતો એ હતો કે તમે આ બધા સાથે બહુ એક કહેવાય ને અંદરથી જોડાયેલા હતા, લાઈક હિન્દુ સંસ્થાઓ થઈ ગઈ, RSS કે VHP, એમના અંદરના લોકો સાથે બી તમારે સારો એવો સંબંધ ઘરોબો થઈ ગયો હશે. તો જ્યારે પછી તમારામાં ચેન્જ આવ્યો, તમે જ્યારે એના અગેન્સ્ટ વાતો કરવા માંડ્યા અથવા તો ક્વેશ્ચન પૂછવા માંડ્યા, ત્યારે એ લોકોના રિએક્શન કેવા હતા? એમને તમને આમ પકડવાની, રોકવાની કોશિશ કરી હતી કે દીપેનભાઈ આ તમે કયા રસ્તે જાઓ છો? સાચું કહું, કોઈ ફોન જ નથી ઉપાડતું મારો. ફોન ઉપાડતા બંધ થઈ ગયા બધા. અને એક બે જૂના જે ગૌરક્ષકો હતા એ લોકો પણ મારી જેમ હવે સરકાર વિરુદ્ધ થઈ ગયા છે, બટ એ છે કે બોલતા નથી બસ. પણ એ લોકોએ બધું બંધ કરી દીધું અને એ સમજી ગયા કે આ સરકાર માત્ર ને માત્ર આપણને લીંબુ પકડાવે છે, તો એ લોકોએ છોડી દીધું. અને જે બીજા હજુ પણ જોડાયેલા છે સરકાર સાથે, કોઈ ફોન નથી ઉપાડતા મારા. એ જાણી ગયા છે કે આ તો આપણા વિરુદ્ધ થઈ ગયો, ભાઈ આપણી વિચારધારાથી વિરુદ્ધ થઈ ગયો, કારણ કે એમની વિચારધારા એકચ્યુઅલ રાષ્ટ્રની આગળ વધારવાની છે જ નહીં. એમને તો માત્ર નફરત કરવી છે, ધર્મના નામે નફરત ફેલાવી છે, મારકાટ કરવી છે. આ સમસ્યા છે મોટી. એટલે હવે તો કોઈ ફોન જ નથી ઉપાડતો, એટલે કોઈ રિએક્શન ની વાત જ નથી આવતી, ખબર જ નથી પડતી કોણ શું વિચારે છે. તો કોઈ બોલાવતું નથી હો, પાછું કોઈ બોલાવતું નથી આપણને. કોઈ બધા બોલાવતા બંધ થઈ ગયા પ્રોગ્રામમાં. એટલે શરૂઆતનો જે ગાળો હતો, જ્યારે તમે કહ્યું કે તમારું જે માઇન્ડ ચેન્જ થવાની શરૂઆત થઈ 2019 ની આસપાસ, ત્યારે તો તમારે એ લોકો જોડે ઉઠક બેઠક હશે. તમને નવાઈ લાગશે, ઘણા લોકો એમ જ કહેતા કે ના ભાઈ તારી વાત સાચી છે, પરંતુ આની પર બોલે કોણ? ડરે છે બધા. આ બહુ મોટી સમસ્યા. જો આ સરકારમાં, કોઈ પણ સરકાર, આ હોય કે કોંગ્રેસ હોય, એના જે સમર્થકો હોય ને, હંમેશા એમાં બે પ્રકારના સમર્થક હોય. એક હોય જે એ સરકારના કારણે કોઈ લાભ મેળવી રહ્યા છે, અને બીજા સમર્થક હોય કે જે એ સરકારથી ડરે છે. એમને કશું ગુમાવવાનો ડર છે કે એમની સત્તા, એમની પોઝિશન, એમનું પાવર, એમની પાસે પૈસા હોય, પ્રોપર્ટી હોય, કામ હોય, ધંધો હોય, એટલા માટે. એટલે તમે જોજો કોઈ બી સરકાર જયારે પાવરમાં આવે ને,
ત્યારે સૌથી પહેલા એના જે સમર્થકો કોણ બનશે? મોટી મોટી સેલિબ્રિટીઓ, પછી મોટા મોટા બિઝનેસમેનો, કારણ કે એમની પાસે ગુમાવવા માટે ઘણું બધું છે. આપણી પાસે શું છે? ભાડાનો ફ્લેટ છે. હવે ઇન્ડિયામાં તો રહેતા નથી. હવે ઇન્ડિયાએ છોડાઈ દીધું આ લોકોએ કામ કરો, કારણ કામ કઈ બિઝનેસ કરવા જેવું કઈ રાખ્યું જ નથી. તમે ખાલી આંકડા જુઓ, કેટલા લઘુ ગૃહ ઉદ્યોગ બંધ થઈ ગયા આપણે ત્યાં, કેટલા બિઝનેસ બંધ થઈ રહ્યા છે. હમણાં લેટેસ્ટ આંકડા તમે સર્ચ કરજો, હું લખવાનું ભૂલી ગયો, કેટલા એમએસએમઈ ના ઉદ્યોગ બંધ થઈ ગયા છે એનો કોઈ હિસાબ નથી. અને પૈસા ચવાઈ ગયા બધા. યસ, ઉદ્યોગો બંધ થઈ ગયા, રોજગાર પર સંકટ છે. એ સિવાય સૌથી મોટો સવાલ એ છે કે તમારા જે બાળકો છે, આગલી પેઢીને તમે શિક્ષા કઈ રીતની આપશો, કેવી રીતે આપશો? સ્કૂલો બંધ થઈ રહી છે, અને જ્યાં શિક્ષા મળી રહી છે, કઈ પ્રકારની મળે છે એ આપણે જાણીએ છીએ. એના વિશે મતલબ ચર્ચા કરવા બેસીએ તો આપણે એક બીજું લાઈવ ગોઠવવું પડે. એટલી લાંબી ચર્ચા શિક્ષણ ઉપર થઈ શકે, જે ઘોર ખોદાઈ ગઈ છે અત્યારે. આપણે જાણીએ જ છીએ દિલ્હીમાં એક્ઝામ પેપર ફૂટે છે, એના રિલેટેડ આંદોલન બી ચાલી રહ્યા છે. હવે આપણે વાત કરીએ રામ મંદિર તરફ જઈએ. રામ મંદિરની ચોરી અત્યારે એકદમ ટ્રેન્ડિંગ છે, બરાબર? હવે આ તો લોકોના ધ્યાનમાં અત્યારે આ મુદ્દો આવ્યો છે કે રામ મંદિરમાં 200 કરોડની ચોરી થઈ. જો કે આંકડો તો હજી મોટો છે, કોઈ 1400 કરોડ કહી રહ્યું છે, 2000 કરોડ કહી રહ્યું છે. પણ આ તો અત્યારે જે સામે આવ્યા આંકડા છે. મેં જે સાંભળ્યું છે એ કેટલું કરેક્ટ છે એ તમે જરા મારી ઇન્ફોર્મેશન કરેક્ટ કરજો. કે જ્યારે આ રામ મંદિરનું આંદોલન શરૂ થવા જઈ રહ્યું હતું, મતલબ કે પેલી રથયાત્રા જ્યારે કાઢી હતી કમંડળ વાળી, તો આ ત્યારથી કહેવાય રહ્યું છે કે ઘરે ઘરેથી પૈસો ઉઘરાવવામાં આવતો હતો. એક ઈંટ આપો, એક ઈંટ દીઠ 1000 રૂપિયા, 2000 રૂપિયા, જેની જેવી સગવડ, એક 2 રૂપિયા કરીને, એમ કરીને કરોડો અરબો રૂપિયા આખા ભારતમાંથી ઉઘરાવીને કાર સેવકો મારફતે અયોધ્યા મોકલાવવામાં આવતા. એમાંથી વીએચપી વાળા ઘણું ખરું ચાઉ કરી ગયા. એ ચોરી જે હતી એ વીએચપી વાળાએ કરીને અત્યારે જે છે એમ કહેવાય છે કે આરએસએસ વાળાનો હાથ છે. અને એમાં બી નાના નાના મુર્ગા ફસાઈ દીધા. ડ્રાઈવરને ફસાવ્યો, પેલા જે રૂપિયા ગણતા હતા એને ફસાવ્યા. ચંપતરાયનું ખાલી રાજીનામું લીધું, જેલમાં નથી નાખ્યા, યાદ રાખો. એટલે આ જે વસ્તુ છે કે આ તો અત્યારે આપણી સામે છે 200 કરોડ. એ સિવાય મેં જે કહ્યું કે આટલા લાખો કરોડો રૂપિયા જે ઉઘરાવીને કાર સેવકો મારફતે મોકલાવતા, એ કેવડી રકમ છે? તમે ક્યારેય પર્સનલી એનો અનુભવ કર્યો છે જ્યારે આ રામ મંદિરનું આંદોલન ચાલતું હતું ત્યારે, કે કેટલા રૂપિયા ઉઘરાવીને મોકલાવવા? મેં થોડું રિસર્ચ કર્યું, ઘણા બધા જૂના વિડીયોઝ જોયા, પછી એ સમયે જે લોકો રામ મંદિરના આંદોલનમાં સક્રિય મહંતો હતા એમના વિડીયો જોયા. જે મહંતોને રામ મંદિરનો જે ચુકાદો આવ્યો ત્યારબાદ એ મહંતોને સાઇડલાઇન કરી દેવાયા અને ટોટલી નવી ટ્રસ્ટ બનાવી દેવામાં આવી. એ મહંતોએ જે વિડીયો અત્યારે બધા બહાર પાડ્યા છે એના આધારે ખબર પડી કે ધીસ વોઝ અ વેરી સ્ટ્રક્ચરલ પ્રી પ્લાન. રામ મંદિર જે પ્લોટ ઉભો કરવામાં આવ્યો એ લિટરલી, આજે કનેક્ટિંગ ધ ડોટ્સ વાળી થિયરી જો યુઝ કરીએ તો ખબર પડે છે કે પાવરમાં આવવા માટે આવા હિન્દુત્વવાદી સંગઠનોએ સૌથી પહેલા તો પૈસા જોઈએ સત્તામાં આવવા માટે. તો એના માટે ધર્મનો ઉપયોગ કેવી રીતે થઈ શકે, એ આ જે વાંઢા બેઠેલા છે ને આરએસએસમાં, એનું કામ જ આ છે. સાચું કહું તો નવરા બેઠા હોય, એને શું કામ હોય? એ જબ્બો લેંગો પહેરીને બસ રખડ્યા જ કરે લોકોના ઘરે, મફતનું ખાવાનું. હા, ઘર બાર છે નહીં. વાંઢા મોસ્ટ ઓફ બધા વાંઢા જ નેતા છે એમાં, એને કોઈ સંગ્રહ એમ નથી. તો એ બધા વાંઢા જે ગયા એ નવરા આખો દિવસ બેઠા બેઠા એ જ વિચારતા હોય કે આપણે પૈસા ક્યાંથી ભેગા કરવા. તમે વિચારો 1989માં એટલે જ આ રામ મંદિરનું આખું ઊભું કરવામાં આવ્યું. તો તમને હજુ નહીં ખબર હોય કે એનો જે એકચ્યુઅલ રિપોર્ટ છે પુરાતત્વ ખાતાવાળો, એ રિપોર્ટ તો હજુ જાહેર જ નથી કર્યો. અને એ રિપોર્ટમાં બી બહુ ગપલા છે. હા, એ તો પછી ક્યારેક અલગ એપિસોડ બનાવશું, હું તમને બધા એવિડન્સ ક્યાં શું થયું છે બધું આપીશ. તો એટલે એ તો બહુ લાંબી ચર્ચા છે એના ઉપર. પરંતુ જે મહંતોને સાઇડલાઇન કરી દેવામાં આવે ને, એ મહંતોએ બધી કુંડળીઓ અત્યારે ખોલવા માંડી. એક મહંતે હમણાં એવું કહી દીધું કે 1989માં આખા ભારતમાંથી જે ઈંટો મંગાવવામાં આવી હતી, તો ઘણા લોકોએ હીરા ચાંદીથી જડેલી ઈંટો, ચાંદીની ઈંટો, સોનાની ઈંટો આપી હતી. એવી ટોટલ 1200 ઈંટ આવી હતી. અને એ 1200 ઈંટો કાર સેવકપુરમ નામની જગ્યાએ રાખવામાં આવી હતી. આજે ઈંટોનો કોઈ અતો પતો નથી, એવું આ મહંતે કીધું. હવે જો આ વિડીયો થયો, જાહેર થયો, આટલો બધો હોબાળો થયો, તો જો આ લોકો દૂધે ધોયેલા હોત તો એ ઈંટો જાહેર પ્રદર્શનમાં મૂકી દેવી જોઈએ મંદિરમાં દર્શન અર્થે, કે જોઈ લો આ ઘરેણા છે.
એક હીરાનો હાર એનો રામજીનો ચોરાઈ ગયો, બરાબર, એમ કે છે કે ભાઈ આ હીરાનો હાર આપેલો એનો કોઈ અતો પતો નથી. તો આ હીરાનો હાર જો ખરેખર હોય તો દર્શનાર્થે મૂકી દેવો જોઈએ. તમે બિલકુલ 12 કરોડ રૂપિયાની તો સિક્યુરિટી ખર્ચો જ છો આટલી બધી, તો દર્શન માટે મૂકી દો જાહેરમાં, જો ભાઈ આ બધું અહીંયા જ છે. કોઈ જગ્યાએ ક્યાંય કશું મૂકવામાં આવ્યું નથી. બીજી વાત, એક સિંધી સમાજના વ્યક્તિ હતા, એણે પણ કીધું હતું કે અમે 200 કિલો ચાંદીની ઈંટો આપી હતી. 1 કિલોની એવી 200 ચાંદીની ઈંટો આપી હતી. અમને દિલ્હીમાં બોલાવ્યા, અમારા ફોટા પડ્યા, એમની સાથે ફોટા છે અમારા, અને એમને એમ કીધું હતું કે અમે તમને ચેક કરાવીશું, ચેક કરાયા બાદ તમને રસીદ આપી દઈશું. પરંતુ આજ સુધી એ વાતની રસીદ મળી નથી. એ વાતને લગભગ 4-5 વર્ષ થઈ ગયા. હવે એ વ્યક્તિએ જાતે બહાર આવીને, આ તો આપણે ઘરની કોઈ કથા નથી કરતા, એ વ્યક્તિએ જાતે જ બહાર આવીને વિડીયો બનાવ્યો અને લિટરલી પૂછ્યું કે ભાઈ અમારી ઈંટોનું શું થયું, અમને માહિતી આપો. તો તમે વિચારો, આ તો એવા વ્યક્તિ છે 2-3 કેસ, તો એવા તો કેટલા લોકો હશે જેમણે કરોડો અરબો રૂપિયા આ લોકોને આપ્યા હશે. તો નહીં તો મને તો એવું લાગે છે આખા ઇન્ડિયામાંથી અત્યાર સુધી આ લોકોએ 10,000 કરોડથી વધારે તો ઉઘરાઈ લીધા હશે ખાલી મંદિરના નામ. અચ્છા, આ તો હું એમ કહીશ કે ગુજરાતના મોરારી બાપુએ જ કંઈક 11-12 કરોડ આપ્યા હતા કદાચ, આંકડો આમ તેમ હોઈ શકે. હા, એટલે આવા તો કેટલાય ના, હું એટલે જ કહું છું અંદાજિત મારા હિસાબે 10,000 કરોડથી નીચે નહીં આયા હોય. અને ઇવન મને એક ન્યૂઝ મેં જોયા હતા બહુ ટાઈમ પહેલા, 5,000 કરોડ 5500 કરોડ તો ટ્રસ્ટના પડેલા હતા. મંદિર જયારે બનાવવાનું હતું તો દાન પેટે આવ્યા હતા, 5500 કરોડ રૂપિયા દાન આવ્યું હતું, એવું ટ્રસ્ટનો કોઈ આંકડો મેં કોઈ જગ્યાએ વાંચ્યો હતો. હું શ્યોર નથી, પણ એટલો તો મેં વાંચ્યો હતો. તો તમે વિચારો આટલા બધા રૂપિયા, તો એમાં ક્યાં કોઈની દાનત તો બગડવાની જ છે. અને ચંપતરાય છે, બરાબર, તમે વિચારો નાનો માણસ જે છે 40 દિવસમાં 70 વખત ચોરી કરતો પકડાયો છે સીસીટીવીમાં, આ એસઆઈટીમાં બહાર પડ્યું, બરાબર છે. તો જો 40 દિવસમાં 70 વખત ચોરી કરી હોય તો પછી એણે રામ મંદિર બન્યું ત્યારથી લઈને અત્યાર સુધી કેટલી ચોરી કરી હશે. ઇવન આ ચોરીની વાત જ્યારે એના એકાઉન્ટન્ટ હતા મહિપાલસિંહ, એ એકાઉન્ટન્ટને ચંપતરાયને કીધી, તો ચંપતરાયે બીજા જ દિવસે એવું કહેવાય છે કે જે ટીન્નુ યાદવ હતો, એ ટીન્નુ યાદવ ગયો, એની ફરિયાદ કરી હતી. એ ટીન્નુ યાદવ જઈને એને ત્યાં જઈને શું કર્યું, જસ્ટ મિનિટ, એને ત્યાં જઈને સીસીટીવી કેમેરા 8 મહિનાના જે રેકોર્ડિંગ હતા બધા ડિલીટ કરી દીધા. તો હવે તમે વિચારો એ 8 મહિનામાં કેટલી ચોરી થઈ હશે. બીજું એક બહાર આવ્યું એના પછી કે જે ગોપાલ રાવ કરીને ત્યાં છે ટ્રસ્ટમાં મોટી વ્યક્તિ છે, આ ચંપતરાય તો કશું નથી, એનું એના કરતા મોટું કામ હતું. એનું આખું મંદિર નિર્માણ થયું ત્યારે એ એનો વહીવટદાર હતો. તો એનો ભત્રીજો કે ભાણિયો એ દર મહિને મોટા મોટા થેલા લઈને અલગ અલગ રાજ્યોમાં બાય ટ્રેન જતો હતો, અને જ્યારે રિટર્ન આવે ત્યારે વીઆઈપી ક્લાસ, પ્લેનની વીઆઈપી ક્લાસમાં, બિઝનેસ ક્લાસમાં એ રિટર્ન આવતો ખાલી હાથે. તો એ થેલામાં શું ભરેલું હતું? શું એ થેલામાં પૈસા હતા ચોરી થયેલા? શું એ થેલામાં ચોરી થયેલા દાગીના હતા? અથવા એ દાગીના વેચીને જે પૈસા આવ્યા હોય એ પૈસા હતા? શું એ પૈસા અલગ અલગ રાજ્યોમાં આવેલા આરએસએસના સેન્ટરો ઉપર મોકલવામાં આવતા હતા? શું એ પૈસાથી એમએલએ ખરીદવામાં આવતા હતા? શું એ પૈસાથી સાંસદો ખરીદવામાં આવે છે? આજે તમે જુઓ છો બધા પલટી મારી મારીને આવે છે, તો એમનેમ તો નહીં આવ્યા હોય, કંઈક તો લાડવા મળતા હશે એ લોકોને, એમનેમ તો કોઈ નહીં આવતું હોય ને. તો આ સમસ્યા છે. તો આ પૈસાનો ક્યાંક ને ક્યાંક આવો વહીવટ થયો હશે, એ પાક્કી વાત છે, મને તો એવું લાગે છે. પછી તો એ તપાસનો વિષય છે. તમે વિચારો એસઆઈટીએ જેટલું બી ફાઇન્ડિંગ્સ કર્યું એ કોઈ રિપોર્ટ પબ્લિશ તો કર્યા નથી, જાહેરમાં મૂકવા જોઈએ. આખા દેશની આસ્થા સાથે જોડાયેલો વિષય છે. બધી જ વાતનું ક્રેડિટ નરેન્દ્ર મોદીએ લીધું હતું, બરાબર. મંદિર પાસ થવાથી માંડીને જે ચુકાદો આવ્યો ત્યાંથી લઈને મંદિર બન્યું ત્યાં સુધી ટોટલ ફોટોગ્રાફી નરેન્દ્ર મોદીએ કરાવી. તો પછી એ જ નરેન્દ્ર મોદી પોતાની મન કી બાતમાં આ વાતનો જિક્ર કેમ નથી કરતા? કેમ નથી બોલતા મન કી બાતમાં કે ભાઈ અમારા રામ મંદિરમાં આવું થયું, કે મને કોઈક ચૂનો મારી ગયું, કમસે કમ એ તો કે ઉપડી ગયા, રામ મંદિરનો વિવાદ ચાલુ થયો, દુઃખ લાગ્યું એવું તો બોલવું જોઈએ ને કે મારી આસ્થા, મારી લાગણી, કશું જ નહીં. મતલબ માલ ખાવાનો ટાઈમ આવે ત્યારે આપણે આગળ, ને માર ખાવાનો ટાઈમ આવે ત્યારે બીજા કોઈને ધકેલી દેવાના, આ સિસ્ટમ છે. અને એમાં મોટા ભાગે આ મુદ્દો ઉપડ્યો જ્યારે ભારતમાં, તો વિવાદ થયો તો એ ભાઈ ઉપડી ગયા વિદેશ યાત્રામાં. અને તમે વિચારો ખાલી ખાલી બાના બનાવી દીધા, એ સાફ થઈ ગયું. હવે સેશેલ્સમાં જઈને સર્વશ્રેષ્ઠ એવોર્ડ લીધો પેલો નાગરિકનો. હવે એવોર્ડ ત્યાં અસ્તિત્વમાં જ નહોતો, આ સ્પેશિયલ આ ભાઈને આપવા માટે બનાવ્યો હતો. વિચારો તમે.
આ ભાઈને ખુશ કરવા માટે, ને જે એવોર્ડ નું પેલું સર્ટિફિકેટ આપ્યું એમાં સેસેસ નો સ્પેલિંગ પણ ખોટો. મતલબ આટલી હદે ઉતાવળ કે ભાઈ આ ભાઈને કંઈક આપી દો, એટલે બધું પ્રી પ્લાન હોય ને એવું લાગે છે ટોટલ વસ્તુ, મને એવું લાગે માત્ર છે બચવા માટે. મને એવું લાગે છે કે કમલમના કાર્યાલયમાંથી આખું સર્ટિફિકેટ ત્યાં મોકલવામાં આવ્યું છે અને પેલા કોપી પેસ્ટ કરી લીધું છે. કેરલામાં નતું થયું? કેરલામાં પેલો ઇલેક્શન કમિશન નો જે દસ્તાવેજ હોય એના ઉપર બીજેપી નો સિક્કો મારેલો હતો, બોલો વિચારો. મતલબ ઇલેક્શન કમિશન કેરલાની બીજેપીની ઓફિસમાંથી ચાલતું હતું કેરલાના ઇલેક્શન વખતે. આ 2-3 વર્ષ પહેલાની કિસ્સો છે, હમણાં બહાર નીકળીને આવ્યો, હમણાં વાયરલ થયું હતું એ, 2-3 મહિના પહેલાની વાત છે. તો આ ખેલ થયા છે. હવે તમે વિચારો કે આટલા પૈસા જો રામ મંદિર માંથી આવતા હોય તો એનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ આ લોકો મતલબ કરી રહ્યા છે. ઇવન રામ મંદિરના નિર્માણમાં જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા એ કોન્ટ્રાક્ટમાં બી બહુ ધાંધિયા થયા છે. મતલબ જે કામ 100 રૂપિયામાં થતું હોય એના 400 રૂપિયા લખી લેવાય. પછી જે જમીનો 2 કરોડની જમીન 15 કરોડમાં ટ્રસ્ટે ખરીદી છે. તો એનો મતલબ ટ્રસ્ટનો પૈસો છે, તમે એના ટ્રસ્ટી છો એટલે કોઈ હિસાબ માંગવા વાળું છે નહીં. અચ્છા, એને પ્રાઇવેટ ટ્રસ્ટ છે એટલે તમે કોઈ કાયદેસર બી કાર્યવાહી ન કરી શકો, આરટીઆઈમાં પણ ના આવે. આ બધા હોશિયાર કેટલા છે. આખા દેશની આસ્થા સાથે જોડાયેલો મુદ્દો છે તો એને આરટીઆઈ ની અંદર રાખવો જોઈએ આ લોકોએ, પણ નથી રાખતા. બધું પ્રાઇવેટમાં, જેમ પીએમ કેર ફંડ છે એનો તમે હિસાબ ના માંગી શકો. ભલે પૈસા તમે જનતાએ બધા ભેગા થઈને આપ્યા પણ હવે એના ખિસ્સામાં ગતા રહ્યા, એટલે હવે કોઈ હિસાબ નહીં મળે ભાઈ. તમારથી જે થાય તે તોડીને ભડાકા કરી લો. આ એના જેવું છે આ બધું. એટલે પથારી ફેરવી નાખી છે આખી સિસ્ટમની. બિલકુલ બિલકુલ. ઘણી વખત અને હું એક વાત કહીશ, હજુ એક વાત કહું, હજુ તો કોઈને નથી ખબર આ વસ્તુ. આપણે ગુજરાતનું મીડિયા, રાષ્ટ્રીય મીડિયાના એનાથી ચાલે છે અત્યારે, એના નકશે કદમ પર. રામ મંદિર તો અભી ઝાંકી હે, દ્વારકા અભી બાકી હે. આપણું દ્વારકા, ગુજરાતનું દ્વારકામાં કહેવાય છે કે જે સોના ચાંદીના દાગીના પડેલા હતા એ દાગીના ત્યાંથી શિફ્ટ કરીને અમદાવાદની કોઈ બેંકમાં ટ્રાન્સફર કરાયા હતા. ઓહો, મેં એક વિડીયો જોયો, મયુર જાનીના, આપણા મયુર જાની વરિષ્ઠ પત્રકાર છે, એમની ચેનલ ઉપર આ વિડીયો હતો જેમાં ત્યાંના લોકલ પત્રકાર જે પહેલા દ્વારકા મંદિરમાં સેવા આપતા, બધું કામ કરતા, બધું કરતા, પછી ટ્રસ્ટ ચેન્જ થઈ, જેવી આપણા મહામાનવની સરકાર આવી ગુજરાતમાં, મુખ્યમંત્રી બન્યા પછી ટ્રસ્ટીઓ ચેન્જ થયા અને લોકલ્સને હટાવીને બહારના ટ્રસ્ટીઓ આવી ગયા, કોઈ સુરતનો, કોઈ બરોડાનો, કોઈ અમદાવાદનો. લોકલને હટાવી દીધા અને ત્યારબાદ એવું કહેવાયું કે આતંકીઓનો હુમલો થયો ભારતમાં એટલે એની સેફટી માટે થઈને દ્વારકાનું બધું સોનું અમદાવાદની બેંકમાં ટ્રાન્સફર કરીને મુકાયું છે. તો એ સોનું ક્યાં છે ભાઈ? એનો હિસાબ આપો. એટલીસ્ટ તમે મોટા મોટા ફંક્શન હોય ત્યારે તો તમે લાવો ત્યાં દર્શનાર્થે. ભગવાનને તો ભગવાનના દાગીના ભગવાનને જ પહેરવા નથી મળતા, વિચારો. અને જલસા બીજા કરે છે. એટલે આવું છે. તો એ પૈસા ગયા કઈ, કોઈ ખુલાસો નથી, કોઈ જવાબ નથી આપતું. તો આ જનતાને ખબર હોય તો પૂછે ને, પણ કોઈ મીડિયા તમને કહેશે જ નહીં, કારણ કે મીડિયાને કવરિયાને પડીકા પહોંચી જાય છે. તમારે આ મુદ્દા નહીં ઉઠાવવાના. તમે ખાડા બતાવો, તમે દારૂ બતાવો, એવું બધું બતાવો નાનું મોટું એટલે ઝઘડ્યા કરે. આ સમસ્યા છે મોટી. એટલે રામ મંદિર વાળું આ ખાસ. બિલકુલ, આ સવાલ પૂછવા જેવો છે અને ક્યાં પૂછવા જેવો છે હું દર્શકોને કહું છું કે રામ મંદિરનો ખજાનો ક્યાં ગયો કે પછી દ્વારકાના સોનાના ઘરેણા ક્યાં ગયા, આ બધું પૂછવું હોય ને તમારે તો તમારે જઈને પૂછવાનું. જે દિલ્હીમાં કેશવ કુંજ બન્યું છે 7 સ્ટાર હોટલને શરમાવે એવું, જેના પાર્કિંગ માટે એક 1500 વર્ષ જૂનું હનુમાનજીનું મંદિર તોડી પાડવામાં આવ્યું. એ બિલ્ડિંગની સામે જઈને પૂછજો તમે કે આટલો ખજાનો, આટલા રૂપિયા, આટલું સોનું ક્યાં ગયું. અને આજે જિલ્લામાં જે કમલમના આલિશાન ઓફિસો ઊભા થયા છે, મેં તો આ સીઆર પાટીલ અંદરથી જોયું છે, એટલું આલિશાન ઓફિસ એને ઊભું કર્યું 4 માળનું. ત્યાં જઈને પૂછવું જોઈએ કે આ બધા પૈસા ક્યાં ગયા. 2 વસ્તુ પર હું તમારું ધ્યાન દોરીશ. એક, પહેલી વાત, કોને પૂછવું જોઈએ? આપણે કેશવ કુંજ જવાની કે દિલ્હી જવાની જરૂર નથી. આપણે આપણા એમએલએ ને પૂછવું જોઈએ. એમએલએ ની જવાબ કાયદાકીય રીતે, અમે આખો એપિસોડ બનાવ્યો હતો આના ઉપર કે એમએલએ ની જવાબદારીઓ શું છે, એનું શું કામ છે અને લીગલી શું કામ છે એનું કાયદાની દ્રષ્ટિએ. એમએલએ નું જ દરેક કામ આવે. તમારા વિસ્તારમાં કોઈ પણ સમસ્યા હોય, તમારો કોર્પોરેટર ના સાંભળે એટલે સીધું એમએલએ ને જઈને કહેવાનું, એને જ ફોન કરવાનો. અને દરેક વ્યક્તિ જે દિવસે એમએલએ નું ગળું પકડતો થશે ને કે ભાઈ મને જવાબ આપો, તમે એમએલએ ની ઓફિસે જઈને ઉભો રહેશે ત્યારે જ જઈને આ સિસ્ટમ સુધરશે. નહીં તો તમે જો અત્યારે એમએલએ કરે છે શું? ખાલી ઇલેક્શનના ટાઈમે એના પોસ્ટર છપાય
વોટ તો આપણે એક જ માણસના નામ ઉપર બધે માંગે છે આ લોકો, બરાબર છે, અને એ માણસ જ્યારે હોય ત્યારે જવાબદારીમાંથી છટકીને વિદેશ ભાગી જાય. તો આપણે એમએલએ ને પકડવો જોઈએ. એટલે એવું થાય કે એમએલએ ને જવાબદાર ફીલ થશે ને ત્યારે એ જગ મરાઈને કામ કરશે, બાકી એ કોઈ કામ નહીં કરે. બધા ખાલી ને ખાલી ફોર્ચ્યુનરમાં ફરે છે મજાથી, કોઈ પણ જો. અને હું તો તમને કહું, કોઈને ગુજરાતની અંદર ખાસ કોંગ્રેસ હોય, આપ હોય કે બીજેપી હોય, બધા સરખા જ છે. યસ. આજે તમે વિચારો, હું આમ આદમી પાર્ટીની વાત કરું, ગોપાલ ઇટાલિયા. ગોપાલ ઇટાલિયા એઝ એ એમએલએ એની ફરજ શું આવે? એનો વિસ્તાર સાચવવાની ને. એને બીજા જિલ્લાઓમાં જઈને એ વ્યક્તિએ કરવાની જરૂર શું છે? પોતાના વિસ્તાર પર બેસીને રો ને ભાઈ. બીજા એમએલએ તમારા જ્યાં છે એને કહો તમે તમારે ત્યાં કામ કરો. તમારે ગુજરાતની સત્તા હથિયાવાની જરૂરત જ નથી. તમે તમારા વિસ્તારમાં જો પ્રોપર કામ કરશો તો બાજુના જિલ્લા વાળો કે બાજુના કોન્સ્ટિટ્યુન્સી વાળો તમને વોટ, તમારા કેન્ડિડેટને ફરીવાર વોટ આપશે કે ના યાર, જો એમણે એમના વિસ્તારને બહુ સરસ કામ કરીને બતાવ્યું તો અમે બાજુમાં પણ આપણે એમના જ પાર્ટીના લોકોને લાવીએ. પરંતુ આ લોકો ઊંધા ટ્રેક પર ચાલે. 1, 2, 4 જણા જીતી ગયા એટલે હવે અમે મહેનત કરીએ અને ગુજરાતની સત્તા લઈ લઈએ, તો એ રીતે ક્યારેય નહીં મળે સત્તા. બીકોઝ જ્યાં સુધી તમે રિઝલ્ટ નહીં બતાવો પબ્લિકને તો કઈ રીતે થશે? હવે ગોપાલ ઇટાલિયા આપણા સમજો કે 30 દિવસમાંથી 20 દિવસ તો બહાર જ ફરતા હોય. ક્યારેક સુરત હોય કે ક્યાં આ પ્રોગ્રામ ને ફલાણો પ્રોગ્રામ ને ઢીકણો પ્રોગ્રામ, 10 દિવસ કદાચ વિધાનસભામાં ગયા હોય. જો કે વર્ષમાં માંડ 30 દિવસ કદાચ વિધાનસભા ચાલતી હોય આપણી, એનાથી વધારે નથી ચાલતી. મફતનો જ પગાર ખાય છે, સાચું કહું તો બધા. તો કોંગ્રેસની વાત કરો તો કોંગ્રેસને કોઈ એમએલએ દેખાય નહીં. તો પછી બધાની વાત કરું છું હું, કોઈ એકની વાત જ નથી કરતો. કોઈ આપણો સગો નથી. આપણા માટે આપણો દેશ જ સર્વોચ્ચ છે, આપણું સંવિધાન ને આપણું રાષ્ટ્ર સર્વોચ્ચ. આ બધા જાય તેલ લેવા. હું તો કહું એવા કડક નિયમ બનાવવા જોઈએ એમએલએ માટે, સાંસદો માટે, કે ફોર્મ ભરતા પહેલા છે ને એમની 7 પેઢીને પૂછી આવે, દાણા જોડાઈ આવે, બાધાઓ લઈ આવે, પરચા કઢાઈ આવે કે ભાઈ હું ફોર્મ ભરું, મારાથી થશે. એવા કડક કાયદા હોવા જોઈએ, એવા ક્રાઇટેરિયા, પેરામીટર સેટ કરવા જોઈએ આ લોકોએ. પરંતુ કોઈ એમએલએ માટે, સાંસદ માટે કશું છે જ નહીં. તમે વિચારો, નરેન્દ્ર મોદી આપણા પ્રધાનમંત્રી તરીકે ખાલી કેટલા લોકો એમને, મેક્સિમમ 40-44% લોકોએ એમને વોટ આપ્યો છે. ચલો એમને જોઈ તો મેજોરિટી લોકોએ તો એમને પસંદ જ નથી કર્યા પ્રધાનમંત્રી તરીકે. કોઈ જોવાય નથી માંગતું, પણ જબરજસ્તી પેલાને લઈ લીધો, પેલાને ભેગો લઈ લીધો, કોઈના એમએલએ ખરીદી લીધા, કોઈના સાંસદ ખરીદી લીધા. હવે નથી જોઈતા તોય એ પ્રધાનમંત્રીને આપણે સહન કરવા પડે છે 12 વર્ષથી. તમે વિચારો, પ્રધાનમંત્રી કેવો હોવો જોઈએ? મેજોરિટી હોવી જોઈએ એની. જેમ રાજીવ ગાંધીને મળી હતી કે ભાઈ 400 સીટ, તો એને મેજોરિટી કહેવાય કે મેજોરિટી જનતા દેશની ઈચ્છે છે આ વ્યક્તિને પ્રધાનમંત્રી તરીકે. અહીંયા તો કોઈ ઈચ્છતું જ નથી. 40% માંડ વોટ મળ્યા હશે બીજીને, અને જબરજસ્તી બનીને બેસી ગયા. એટલે આવી સમસ્યા છે મોટી. બીજી એક વાત તમે કીધું ને, પેલું આરએસએસ વાળું કેશવ કુંજના પાર્કિંગ માટે, એ મંદિર કહેવાય છે કે 1200-1300 વર્ષ જૂનું છે અને બાબા ગોરખનાથની ગાદી છે ત્યાં. એ બાબા ગોરખનાથની ગાદી છે ત્યાં. હવે એ ગાદી, એમાં બી પોલિટિક્સ છે. એ બાબા ગોરખનાથ એટલે યોગીજી વાળું ગોરખનાથ જે પીઠ ખરું ને, એનું હતું આ મંદિર. હવે તમે નહીં માનો, એટલી ગજબ વાત છે આ લોકોનું. તમે ધાક જુઓ. મેં લોકલ જે આજુબાજુના દુકાનદારો હોય ને 1 કિલોમીટરમાં, એમાં રેન્ડમલી ગૂગલ પરથી નંબર લઈને ફોન કર્યા. તો તમે વિચારો, 1 જણ હોય તો એમ કે હું બહાર છું, 2 જણ હોય તો કે બહાર છું, આપણે માની શકીએ. જેને ફોન લઈને પૂછે ને કે ભાઈ આ મંદિર તૂટ્યું, સાચી વાત છે? તો કે નહીં, મેં તો अपने ગાંવ આયા હું. હવે પોતાનો ધંધો છોડીને ગામ બેઠો છે. કોઈ જવાબ આપવા તૈયાર નથી. એક વ્યક્તિ તો ત્યાં એવો હતો, મેં મંદિરના બાજુમાં એક બીજું મંદિર છે, એને ફોન કર્યો ત્યાંના મહારાજને, તો એ કે નહીં નહીં, हमको तो कुछ पता नहीं है यहाँ पे क्या हुआ है. પણ એવું નથી બોલતો કે મંદિર નથી તૂટ્યું, કે નહીં हमको तो नहीं पता है यहाँ पे क्या हुआ, कुछ हुआ. પણ મોઢામાંથી એમ નથી બોલતો મંદિર તૂટ્યું કે નથી તૂટ્યું, કોઈ વસ્તુ. આ લોકોએ લિટરલી આજુબાજુના લોકલ લોકોને જઈને ધમકાયા છે કે આનો કોઈ પણ માહિતી કોઈ પ્રેસ વાળાને ના આપવી, કોઈને આપવી નહીં. નહીં તો હોબાળો થઈ જાય ને કે તમે મંદિર તોડો છો પોતાના પાર્કિંગ માટે. તો આવી ખતરનાક ગેમ ચાલી રહી છે અત્યારે. જેમ અત્યારે ગુજરાતના ઇલેક્શનમાં બધાએ જોઈ જ લીધું, લોકોને ધાક ધમકી આપીને ફોર્મ પાછા ખેંચાવવા, બિનહરીફ જીતવું. આ બધા ખેલ તો તમે જોઈ જ લીધા કે કેવા ગંદા ખેલ ચાલી રહ્યા છે રાજકારણમાં. ડેફિનેટલી. તમે હમણાં જે વચ્ચે ફોર્ચ્યુનર ની વાત કરી કે બધા એમએલએ નકરી ફોર્ચ્યુનર લઈને ફરે છે, ત્યારે મને યાદ આવ્યું કે હમણાં જ નેધરલેન્ડના પ્રાઇમ મિનિસ્ટર ત્યાંથી નિવૃત્ત થયા, એમનો સમયગાળો પૂરો કર્યો. તો એનો વિડીયો ઘણો વાયરલ થયો હતો. આઈ થિંક નેધરલેન્ડ જ, કદાચ હું ના બોલતી હોઉં તો.
તો એ એના પીએમ હાઉસની બહાર આવે છે અને એકદમ નોર્મલ માણસ, જેમ આપણે પેલી સાયકલ, તમે કેમ આપણે જ્યારે ટ્યુશન જતા બહાર આવતા સાયકલનું પેલું ચેન ખોલીએ અને આપણે ઘરે સાયકલ લઈને નીકળીએ, એટલી સરળતાથી એ સાયકલનું તાળું ખોલે છે, સાયકલ પર બેસે છે ને જતા રહે છે. આ પીએમ. યસ, હા, આવું તમે ભારતમાં સાચી વાત. કલ્પી શકો ખરા? અહીંયા તો ઓલા શું નહીં, કહેવાય, સરપંચના તો દીકરાઓ ફોર્ચ્યુનર ફરતા હોય છે. આટલો રૂપિયો આ લોકો રાજનીતિમાંથી કમાય છે. હું એટલે આના અહીંયા માટે એક રાજનીતિ જ વસ્તુ કહીશ. કમાવાનો જ રસ્તો છે, બીજું કશું જ નથી. હું એક જ વસ્તુ કહીશ કે જો કોંગ્રેસે, આપણે સ્કેલ વાઇઝ જોઈએ કે કોંગ્રેસે જો 10 માંથી મતલબ કોંગ્રેસે જેટલો ભ્રષ્ટાચાર કર્યો ને ટૂંકમાં એના કરતા 50 ગણો વધારે ભ્રષ્ટાચાર આ સરકારમાં થઈ રહ્યો બિલકુલ. અને દેખાય જ છે. કોઈ વ્યક્તિ એમ કહી દે કે ભાઈ મેં ભ્રષ્ટાચાર નથી જોયો, એ સિવાય અંધભક્તો સિવાય કોઈ નહીં કે બાકીના વ્યક્તિ દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર જો. અત્યારે આ વરસાદ પડી ગયો, તમને દેખાઈ ગયો છે કેવો ભ્રષ્ટાચાર. 13,000-12,000 કરોડનો હાઈવે, તમે વિચારો હાઈવેમાં ગાબડા છે મોટા મોટા. આવા તો અનેક વિડીયો રોજ આવે. મને એમ થાય કે આ દેશનું શું થશે, શું થશે તો સિરિયસલી. આપણને એમ ચિંતા થાય કે ક્યાં જઈ રહ્યો છે દેશ. ખતરનાક વસ્તુ. મતલબ ભાજપ અને કોંગ્રેસના ભ્રષ્ટાચારમાં શું ફરક છે, હું એક લાઈનમાં કહું. કોંગ્રેસનો ભ્રષ્ટાચાર એક્સપોઝ થતો હતો અને ભાજપનો ભ્રષ્ટાચાર એક્સેપ્ટ થાય છે. લોકો એક્સેપ્ટ કરે છે કે યસ થાય છે. અને શું કહેવાય, અત્યારે જ્યારે રામ મંદિર લૂંટાયું ત્યારે તમે જોયું હશે, જે પોતાની જાતને કટ્ટર હિન્દુ તરીકે ઓળખાવે છે, એમના બયાન એવા વાયરલ થયા છે કે હિન્દુનું મંદિર હિન્દુએ પૈસા આપ્યા હતા, હિન્દુએ લૂંટી લીધા, શું ફરક પડે છે બોલો? આ કેવું? આને અંધભક્તિની ચરમસીમા આવી ગઈ હવે તો. હું તો એટલે જ કહું છું ને કે જે વ્યક્તિ આ લોકોને સપોર્ટ કરે છે ને એ સિવાય મૂર્ખ, હું તો કહું માણસની કેટેગરીમાં જ ના આવે. એની પાસે મગજ જેવું કઈ છે જ નહીં, એને મનુષ્ય ગણવો જ નહીં. હું તો એમ જ કહું, જેને એટલું નથી ખબર પડતું કે મારી આંખ સામે આ જે માણસ પેલું કહે ને, હું મારા પોતાના સિદ્ધાંતની વાત કરું, મને કોઈ વ્યક્તિ એક વાર જુઠ્ઠો પડી જાય ને મારી સામે, તો એની સાથે સંબંધ કાપી નાખું. કે આજે કંઈક કીધું હોય ને 4 દિવસ પછી કંઈક કે, ધેટ મીન્સ આ માણસ તો લંપટ છે, નકામો છે, ઠગ છે, ઠગ. પણ છતાંય આટલું ઠગાયા પછી પણ લોકો, ઘણા લોકો એવા, મેજોરિટી નથી, આ 10-12% રેશિયો છે, બાકી બધા દૂધે પેલા કયા દાજેલા જ છે. પરંતુ આ જે સિસ્ટમમાં, અચ્છા બીજી એક વાત તમે ખાસ કીધી કોંગ્રેસની. કોંગ્રેસના ટાઈમમાં શું હતું, ભ્રષ્ટાચાર પાર્ટી લેવલે હતો. નેતાઓ ભ્રષ્ટાચાર કરતા હતા, અધિકારીઓ નહીં. અધિકારી કરતા બહુ નાનો મોટો ભ્રષ્ટાચાર. ત્યારે જે કામ પેલું કહેવાય ને, પોલીસ વાળો ઉભો રાખે ને આપણને, ટ્રાફિક વાળો, તો 20 રૂપિયામાં માની જતો. આજે એ જ ટ્રાફિક પોલીસ 500 ની પત્તીથી નીચે નથી માનતો. આ સમસ્યા છે. અને આજની સરકારમાં મોંઘવારી નહીં, છૂટ વધી ગઈ. છૂટ વધી ગઈ. અત્યારે અધિકારીઓને એટલી છૂટ છે કે પટાવાળાથી લઈને મોટા મોટા અધિકારીઓ સુધી બધા મન ફાવે એમ ભ્રષ્ટાચાર કરે. આ છૂટ મળી ગઈ. આટલો ફરક હતો. કોંગ્રેસના ટાઈમમાં અધિકારીઓને આટલી છૂટ નથી. એમને સજા થતી હતી, એ લોકો અંદર જતા હતા. જો એવું ન હોત તો કોંગ્રેસની સરકાર જાત જ નહીં ક્યારે, ઇલેક્શનમાં હારત જ નહીં. આજે તમે હરાવી બતાવો ઇલેક્શનમાં બીજેપીને, કોઈ ના હરાવી શકે. કારણ કે ઇલેક્શનમાં કામ કરતા અધિકારીઓ એ જ મન ભાવે એમ વર્તન કરે. તમે જોયું જ હશે કે વિપક્ષના ફોર્મ ફેલ કરી દેવાના અને આના બીજેપીના ફોર્મમાં કશું ભરેલું ના હોય તોય લઈ લે, એવા છે. અને હજુ એક માહિતી તમને આપું, કદાચ તમને નહીં ખબર હોય ને ગુજરાતને તો એમ બી નહીં ખબર હોય, હું હમણાં વિડીયો બનાવવાનો છું. રાજીવ કુમાર, ઇલેક્શન કમિશનર જૂના, જેના ઉપર આરોપ હતો કે એમણે દુનિયાની ધાંધલી કરીને આ બધા ઇલેક્શનો જીતાવડાયા, બરાબર છે. એ રાજીવ કુમારને HDFC બેંકના ચેરમેન બનાવી દેવામાં આવ્યા. બિચારી HDFC બેંકના ચેરમેન. મેં હમણાં જ અઠવાડિયા પહેલા વિડીયો બનાવ્યો હતો કે HDFC બેંકમાં આ સરકારી સંસ્થાએ ભેગા થઈને કેવો ભ્રષ્ટાચાર કર્યો હતો. મેં એના પર વિડીયો બનાવ્યો હતો કે નિયમની વિરુદ્ધ જઈને HDFC બેંકે નિયમ વિરુદ્ધ જઈને ખોટા ખર્ચા બતાવીને સરકારી ટ્રસ્ટને, સંસ્થાને પૈસા એક્સ્ટ્રા વ્યાજ ચૂકવ્યું. મતલબ સરકાર પાસે પૈસા નથી. આ એક મોટો પ્રશ્ન છે કે આવી રીતે પૈસા ઉઘરાવે છે. તો મતલબ પ્રાઇવેટ બેંકોમાં બી શું આપણા પૈસા સેફ છે? કાલે ઉઠીને કોઈ બી માણસ, મતલબ તમે વિચારો, રાજીવ કુમાર શું નોલેજ છે એને બેન્કિંગનું, એને શું નોલેજ છે એની પાસે? અને એને, એ તો રિટાયર થઈ ગયો. રિટાયર થયા પછી એને તમે એક તો ઇલેક્શન કમિશનર બનાવ્યો. હવે એના પછી બી તમે પાછો એને, તો ભાઈ ભારતના યુવાનોને ક્યારે મોકો
ભારતના યુવાનો ક્યારે સરકારમાં કામ કરશે? આ બધા તમારે ડોસલાઓ પાસે જ કામ કરાવવું હોય તો પછી આ યુવાનો ક્યાં જશે? પાકિસ્તાન જાય, બાંગ્લાદેશ જાય કામ કરવા? અમેરિકા તો વિઝા આપતું નથી, રશિયા હંગરતું નથી, યુરોપ તમને બોલાવતું નથી, કોઈ જગ્યાએ તમારા પક્ષમાં કોઈ ઊભું નથી રહેતું, તો અમારે જવું ક્યાં કામ કરવા? એટલે આ મોટી સમસ્યા છે આ દેશની અંદર. બરાબર, કોઈ ચર્ચા જ નથી કરતું. તમે વિચારો કે રાજીવ કુમાર આજે HDFC મતલબ LIC નો મેં એક વિડીયો બનાવ્યો હતો, ખૂબ વાયરલ થયો કે LIC આ 2 વખત થયું. આગળ પણ અદાણીના અંદર આવી રીતે ફંડ ઇન્વેસ્ટ કરી દીધું જ્યારે અદાણીને દુનિયાની કોઈ બેંક પૈસા નથી આપતી, તો LIC એ કેવી રીતે પૈસા લગાવી દીધા ત્યાં? એ જનતાના પૈસા. તો એ જ LIC નો પાછો એક હમણાં ન્યૂઝ આવી હતી ને એના પર પણ મેં વિડીયો બનાવ્યો હતો. તો આજે LIC માં બી આપણા રાખેલા પૈસા સેફ છે? આ એક મોટો પ્રશ્ન છે. મન ફાવે એ લોકો આ પૈસા ગમે ત્યાં ઇન્વેસ્ટ કરી દેતા હોય, એનો કોઈ હિસાબ નથી, કોઈ ઓડિટ નથી, કોઈ ડિક્લેરેશન નથી. LIC એ જાહેર કરવું જોઈએ, કોઈ નહીં. આ રાજેશ મહેતામાં એના પૈસા નાખેલા છે, વિચારો. મેં એના પર બહુ સરસ આખું એક્સપ્લેનેશન કરીને આપ્યું હતું, વિડીયો બનાવ્યો છે યુટ્યુબ પર જાગો ઇન્ડિયામાં, કે કેવી રીતે આ પૈસાનો મિસયુઝ થયો હશે રાજેશ એક્સપોર્ટમાં. અને તમે વિચારો, આ પહેલા પેલો વિજય માલ્યા ગયો, નીરવ મોદી ગયો, પેલો મહેતા ગયો, પછી બરોડાના પેલા સ્ટર્લિંગ બાયોટેક વાળા એ લોકો બ્રધર્સ જતા રહ્યા, તો આ બધા બહાર જતા રહ્યા. તો એવું તો નથી ને ક્યાંક કે સરકારમાં બેઠેલા કોઈ નેતાઓ આ લોકોને પહેલા ઊંચા લાવે છે, બેંકો પાસેથી પુષ્કળ પૈસા અપાવે છે અને પછી એની કંપની બંધ કરાવીને વિદેશ મોકલી દે છે કે તમે જાઓ, હવે અમારા પૈસા સાચવો, અમે આવશું પછી મોજ કરશું શાંતિ. ક્યાંક ને ક્યાંક એવું બી થતું હોય સિસ્ટમમાં. તો એ કોને આપણે કહેવા જવું? આપણે શું અમેરિકાને કહેવા જઈશું? આપણે તો આપણા દેશમાં જ કહેવાનું હોય, પણ તમે પૂછવા જશો તો તમારો ઉલટા તમારા ઉપર ચડી બેસે છે. આ મોટી સમસ્યા છે. બિલકુલ. અત્યારે તો તમે જુઓ, પાણી ઉપર તમે સવાલ કરો કે આપણા દેશમાં પીવાનું પાણી ઓછું થઈ રહ્યું છે, તો નીતિન ગડકરી એને પણ દેશ વિરોધી કહે છે કે દેશ વિરોધી લોકો આવી વાતો ફેલાવે છે. વિચાર કરો, પાણી ઉપર પ્રશ્ન નથી પૂછાતો. હા, આપણે એન્ટી નેશનલ છીએ ભાઈ, નહીં પૂછવાનું. એન્ટી-નેશનલ. ખાડાનો વિડીયો નહીં બનાવવાનો, ખાડાનો વિડીયો બનાવો તો એન્ટી નેશનલ કહેવાય. સમજ્યા તમે? એ Yes. એકલા જ નેશનલ છે. હા, એમને એક સિક્કો આપેલો છે ભગવાને, તમે લોકો નેશનલ છો, તમે રાષ્ટ્રીય છો. હવે તમે નીતિન ગડકરીની ક્યાં વાત કાઢી આ પનોતીની? હા, પનોતીની ક્યાં વાત કાઢી? ઇથેનોલમાં જુઓ તમે, ગાડીઓની વાટ લગાવી દીધી છે. બિલકુલ. મતલબ દેશની ગાડીઓની, અને સુપ્રીમ કોર્ટમાં હમણાં મેં વિડીયો બનાવ્યો હતો, સુપ્રીમ કોર્ટમાં સરકારે એમ કહી દીધું કે ઇથેનોલનું જે મિક્સિંગ થાય છે એ તો એક પ્રયોગ છે, એના રિઝલ્ટ આવતા વર્ષે મળશે. વિચારો, સુપ્રીમ કોર્ટમાં કીધું સરકારે કે આ તો પ્રયોગ કરી રહ્યા છે અમે લોકો, એનું રિઝલ્ટ આવતા. તો પ્રયોગ કરવો હોય તો ભાઈ પ્રયોગ કરવાનો એટલે જ કહીએ ને કે દેશનો રાજા છે ને ભાઈ ભણેલો ગણેલો જોઈએ, કે એક્સપેરિમેન્ટ કરવા પહેલા સેમ્પલ પર એક્સપેરિમેન્ટ થાય. 200, 500, 400 ગાડીઓ ઉપર એક્સપેરિમેન્ટ કરવામાં આવે. વગર એક્સપેરિમેન્ટે આ લોકોએ E20 નાખી દીધું જબરજસ્તી, કોઈ ઓપ્શન બી નહીં. મતલબ તમારી ગાડી પર એક્સપેરિમેન્ટ થશે કે નહીં એનો કોઈ ઓપ્શન તમને નથી આપવામાં આવે, તમે જબરજસ્તી એક્સપેરિમેન્ટના પાર્ટ મળી ગયા. જ્યારે અમને સાયન્સમાં ભણવામાં આવતું હતું કે તમે જ્યારે એક્સપેરિમેન્ટ કરો તો તમારે સામેવાળાની મંજૂરી લેવી પડે કે હું આ એક્સપેરિમેન્ટ કરવા માંગુ છું, તમે આ એક્સપેરિમેન્ટનો ભાગ બનશો. કોઈ નથી લેતું. મતલબ આ તો એમના બાપના રાજમાં બધું ચાલતું એવી રીતે કામ કરે છે. મતલબ કરોડો લોકોની ગાડીઓ તમે દાવ પર લગાવી દીધી. હમણાં એક પેલા મનીષ કશ્યપ છે, બિહારના પત્રકાર, બહુ ફેમસ છે, એની નવી ટોયોટા હજુ તો 12,000 કિલોમીટર નથી ફરીને ખતમ થઈ ગઈ ને ટોયોટા વાળા એમ કહી દીધું કે ભાઈ અમે તમને ક્લેમ નહીં આપીએ. વિચારો ક્યાં જાય હવે કહો? 40 લાખની ગાડી એની પતી ગઈ. 40 લાખની વાત કરો છો. આજે એક મહિલાનો વિડીયો વાયરલ થયો છે, પોતે એના 2 વિડીયો વાયરલ થયા છે. એક વિડીયોમાં મોદીજીના ઘણા વખાણ કરે છે અને કહે છે કે દેશને આવા પીએમ તો બહુ ભાગ્યથી મળ્યા છે વગેરે વગેરે. હવે એ ફરિયાદ કરે છે કે મારી 1,03,00,000ની ગાડી ઇથેનોલને લીધે બગડી ગઈ છે. અચ્છા, ઇથેનોલ નથી તો સારું ને, બગડી ગઈ છે તો એ તો મોદીજી માટે બગડી છે ને, મોદીજીને ઘરે મૂકી આવો જોઈને. હા, દેશ માટે બગડી છે. તમે દેશ માટે આટલી કુરબાની ના આપી શકો? હા, આપો, હવે તમારે જ આપવાની છે કુરબાની. આપો, મજા આવશે તમને કુરબાની આપવામાં. આવું બધું છે. હજુ તો એક આઉટ ઓફ ધ બોક્સ જઈને મારે એક ક્વેશ્ચન પૂછવો છે. આ દેશની બરબાદીમાં અથવા તો એમ કહી શકાય કે બીજેપીને સત્તા ઉપર લાવવામાં સૌથી મોટો હાથ કોનો છે? કોઈ એક વ્યક્તિને તમારે શ્રેય આપવાનો છે અને તમારી પાસે 2 ઓપ્શન હું આપું છું, જ્ઞાનેશ કુમાર અને અન્ના હજારે.
આમ તો બંનેનો એટલો જ હાથ છે, પણ શરૂઆત જો કરીએ આપણે તો અન્ના હઝારેનો કહી શકાય 100%. કે એણે સરકારને સુધારવાની જગ્યાએ સરકારને ગબડાઈ દીધી. હું આજે પણ કહું છું કે હજુ પણ જો બીજેપી સુધરતી હોય ને તો આપણે એવું નથી કહેતા કે બીજેપી હારી જાય કે બીજેપી હટી જાય. સુધરી જાવ ને તમે. અમને તો જરૂરત છે. ભલે તમે ચાઇનાની જેમ એક પાર્ટી રાખો અને સામે વિપક્ષમાં માત્ર 8 જ પાર્ટી રાખો, અમને કોઈ ઇસ્યુ નથી. અમને ફાયદો થવો જોઈએ ને, એઝ અ સિવિલિયન, એઝ અ સિટીઝન અમને ફાયદો થવો જોઈએ, દેશને ફાયદો થવો જોઈએ. ફાયદો તો અમુક લોકોને જ થાય છે. અંબાણી ને અદાણી કમાય છે ને લોકોના. તમને ખબર છે, કાલના જ તમને કહું, આ મીડિયા તો ખબર નહીં ઘરે ભજીયા ખાઈને ખાલી સુઈ જતી હોય એવું લાગે છે. અને એક સાચું કહું તમને, ગુજરાત સમાચાર એક બહુ સારા સમાચાર આપે. મેં એ વસ્તુ નોટ કરી કે જે કામના સમાચાર કોઈ નથી છાપતું, ગુજરાત સમાચાર છાપે છે. અને એટલે જ એના ઉપર ઈડીની રેડ પડી હશે, મને એવું લાગે છે. બાકી ના પડી હોત તો. ગુજરાત સમાચારમાં એક સમાચાર આવ્યા હતા કે પ્રાઇવેટ જે લોન આપનારી કંપનીઓ છે એણે 2 થી 3 ગણો વિકાસ કર્યો ગયા વર્ષે ફાઇનાન્શિયલ યરમાં. વિચારો, મતલબ લોકોને લોન જોઈએ છે, એમનું ડબલ થઈ ગયું નેટવર્ક ટર્નઓવર. મતલબ લોકો લોન લઈ રહ્યા છે, લોકો પાસે પૈસા નથી. લોન લેવા કોણ જાય? અંબાણી અદાણી થોડી જાય. એમને તો બેંકનો મેનેજર પોતે જાય, ફોન કરે એટલે સહી કરાવવા ઘરે. આપણા જેવી સામાન્ય વ્યક્તિ લોન લેવા જાય તો એવી એટલી બધી કંપનીઓ ખુલી ગઈ ને એમનું ટર્નઓવર પણ એટલું ડબલ થી ઉપર થઈ ગયું છે કે અત્યારે પુષ્કળ લોકો લોન લઈ રહ્યા છે. લોકો પાસે પૈસા નથી. મતલબ બે છેડા ભેગા જ નથી થતા. 20,000 આવક છે, 30,000 આવક છે, કઈ રીતે થાય? તો કોઈને કોઈ વિદેશી તાકાતો આ દેશને મતલબ ચૂસી રહી છે અને માધ્યમ આ બધા નેતાઓ છે, આ પાર્ટી છે કે નેતાઓ છે, જે કોઈ. આ સમસ્યા છે. પણ તકલીફ એ છે ને કે આપણે આ બધા જે સમસ્યાઓ આપણે જે આખા વિડીયોમાં વાત કરી, બરાબર છે, પણ આ સમસ્યાઓનું હવે આપણે સમાધાન તરફ પણ થોડીક વાતચીતો કરી લઈએ કે સમસ્યાઓ લગભગ આપણને ખબર છે. આપણે પણ રોજ આપણા રીલ્સ વિડીયોના માધ્યમથી આ તમામ સમસ્યાઓ પર વાત કરતા હોઈએ છીએ. પણ આનું સમાધાન શું? હવે લોકો કંટાળ્યા છે, મેક્સિમમ લોકો કંટાળ્યા છે. ખાસ કરીને આપણે અહીંયા ગ્રાઉન્ડ ઝીરો ઉપર જ્યારે અમે જતા હોઈએ ત્યારે જોતા હોઈએ કે રોજનું કોરીને રોજ કમાનારા ખાનારા જે લોકો છે બિલકુલ કંટાળી ગયા. તમે હમણાં કીધું લોન લે છે, ક્રેડિટ કાર્ડ ઉપર જીવે છે, એના પણ હપ્તા ભરી નથી શકતા. આર્થિક રીતે આમ તમે જુઓ ને કે એકદમ પાયમાલ થઈ ગયા છે લોકો. હપ્તા ભરવાથી કંટાળી ગયા છે, આવક એક સરખી છે નહીં. બીજું કે માર્કેટને લીધે બજારીકરણ, આપણું જે બજાર છે એને લોકોની એવી હાલત કરી નાખી છે કે હવે શું છે, લાઈફસ્ટાઈલ એક પ્રકારની થઈ ગઈ છે. પેલું બધાનું જોઈને બધું જોઈએ છે, પણ એ લેવા માટે આપણી હવે ઓકાત રહી નથી. ખીચામાં એટલો વેત નથી, પણ છતાં બી માર્કેટ એવું થઈ ગયું છે કે આપણે જોઈએ છે, આપણે લોકોને બતાવી દેવું છે. એટલે આમ જોવા જાવ તો પોલિટિક્સ હોય, માર્કેટ હોય, જેને આપણે મૂડીવાદીઓનું માર્કેટ કહીએ છીએ, કે ધર્મના નામે આ બધી જે પણ જફા થઈ રહી છે, અલ્ટિમેટલી ગુનેગાર અથવા તો કહીએ વાંક તો જનતાનો છે, મારા તમારા જેવા આપણા જે સામાન્ય લોકો છે એનો છે. કારણ કે નેતાઓ, હું હંમેશા કહું છું, મંગળ ગ્રહ પરથી નથી આવતા. તમારા મારા સમાજમાંથી આપણે જ ચૂંટીને એને મોકલેલા લોકો છે. તો અલ્ટિમેટલી જ્યારે આપણે સમાધાનની વાત કરીએ ત્યારે આપણે આપણી જ ઉપર આવવું પડશે કે આજે હજી હાલની તારીખમાં આટલો પાયમાલ થઈ ગયો દેશ, આટલા લોકો પાયમાલ થઈ ગયા, છતાં બી એમને એવું લાગે છે કે ભારત કદાચ હજુ હિન્દુ રાષ્ટ્ર ઘોષિત થશે, આ લોકો આપણા સારા માટે જ આવ્યા છે અને હજુ મુસ્લિમોને થોડા વધારે ટાઈટ કરવાના છે, એટલે થોડુંક આપણે સહન કરી લઈએ, પછી ધીરે ધીરે કંઈક જોયું જશે. આવા વેમમાં છે. આ લોકોને કઈ રીતે જગાડવા? તમે તો પ્લેટફોર્મનું નામ જ જાગો ઇન્ડિયા રાખ્યું છે. તમને ખરેખર આમ ઉમ્મીદ છે કે આ ઇન્ડિયા જાગશે આજે કાલે ક્યારે? જનતા પાસે બે ઓપ્શન છે અત્યારે. હું જે પોલિટિકલ એનાલિસિસ કરું છું, બેઠો બેઠો સ્ટડી કરતો હોઉં છું ઘણું બધું, ને ઘણા બધા પોસિબિલિટીઝ પર હું વિચારતો હોઉં છું કે આમ થાય તો શું થાય, આમ થાય તો શું થાય. તો બે ઓપ્શન મોટા મોટી હવે જનતા પાસે વધ્યા છે. એક, સમગ્ર જનતા એટલી બધી ત્રાહિમામ થઈ જાય કે રસ્તા ઉપર આવે અને પોતાનો હક માંગે કે ભાઈ હવે અમને સત્તા નહીં ચાલે, અમે કાં તો તમે નેતાગીરી બદલો, ભલે એની સરકાર રહે પણ તમે નેતાઓ હટાવો, અમને ચેન્જ જોઈશે. એ રીતે રાષ્ટ્રવ્યાપી આંદોલન થાય, જેમ ભારત છોડો આંદોલન થયું હતું એ રીતે રાષ્ટ્રવ્યાપી આંદોલન થાય.
તો જ આ દેશ બચશે. આ એક પહેલું સમાધાન. બીજું સમાધાન, તમારે આટલા બધા નેતાઓમાંથી કોઈ એકને પકડવો પડશે જવાબદાર તરીકે. તો એના માટે દરેક વિસ્તારની જનતા સીધી જઈને એના એમએલએ ને પકડે. આપણા આખું જે લેજિસ્લેટિવ સિસ્ટમ છે એનો મૂળ ક્યાં છે? એમએલએ. એમએલએ ભેગા થાય તો રાજ્યની સરકાર બને. એ જ રીતે સાંસદ ભેગા થાય તો રાષ્ટ્રની સરકાર બને. તો એમએલએ નું ગળું જઈને તમે પકડશો કે ભાઈ કામ કરતું અમારું, અમને આ નહીં ચાલે, બરાબર? ગળું પકડ મીન્સ આપણે એમએલએ ને જવાબદાર ઠેરવવાનો. એની ઓફિસે જઈને આપણે ઉભા રહીએ કે ભાઈ અમને અમારા વિસ્તારમાં આ સમસ્યા છે. જો એ બધા એમએલએ ની ઓફિસે જતા થઈ જાય ભેગા થઈને, તો 100% રિઝલ્ટ મળવાનું ચાલુ થશે. કારણ કે એક સાથે ગુજરાતના બધા જ જેટલા એમએલએ છે એ બધા એમએલએ પર ગાડીઓ કસાય જનતાનો, તો ઓટોમેટિક એ એમએલએ કોને કહેશે? પોતાના મુખ્યમંત્રીને કહેશે કે ભાઈ આવું થઈ રહ્યું છે, હા નહીં ચાલે, જનતાનો બહુ વિરોધ છે, હવે અમારે ઘરે જવું ભારે થઈ ગયું છે કે અમને ઓફિસે જવું ભારે પડી ગયું છે, લોકો રસ્તામાં ઉભા રાખે છે. એટલે શું થશે કે મુખ્યમંત્રી ફોન કરશે હાઈકમાન્ડને, જે અકલમઠ્ઠો બેઠો હોય ઉપર એને ફોન કરશે કે ભાઈ આવું થઈ રહ્યું છે રાજ્યમાં, હવે તો ભાઈ હવે નહીં ચાલે, હવે આપણી દુકાન નહીં ચાલે. તો જ સત્તા પરિવર્તન થશે અને તો એ લોકો સમજી જશે કે ભાઈ હવે આપણું પિક્ચર પૂરું થયું. યા તો આપણે ખુરશી છોડી દઈએ, યા તો પછી આપણે સુધરી જઈએ. બેમાંથી એક થશે. એટલે આ બે રસ્તા છે જનતા પાસે. યા તો ગ્રાઉન્ડ લેવલથી કામ કરો, યા ટોપ લેવલની લીડરશિપને હટાવો. બીજો કોઈ રસ્તો નથી. રાહુલ ગાંધી ગમે એટલા કૂદકા મારી લે, ઇલેક્શન એ જીતવાના નથી. કારણ કે તમે વોટ ગમે તેને આપો, જશે તો બીજેપીને. આ સિમ્પલ મેથેમેટિકલ રૂલ તમે યાદ રાખી લો, પ્રોગ્રામિંગનો, મશીનનો. જશે તો એને જ. એટલે રાહુલ ગાંધી ગમે એટલી મહેનત કરે, એને પણ એ જ વસ્તુ હું કહેવા માંગીશ કે રાહુલ ગાંધી પણ જ્યારે રાષ્ટ્રવ્યાપી આંદોલન કરશે ને તો જ આ થશે. બાકી છૂટા છવાયા, તમને ખબર છે અત્યારે દરેક રાજ્યમાં કોંગ્રેસ અત્યારે આંદોલન કરી રહી છે, પણ તમારા સુધી માહિતી પહોંચતી નથી, જનતા સુધી. લોકોને એમ લાગે કશું થતું જ નથી દેશમાં, એટલે લોકો, કારણ કે મીડિયા કંટ્રોલ કરી લીધું ને. તમારી આંખ અને કાન જે ઇન્ફોર્મેશન કલેક્ટ કરે છે એ મીડિયા છે દેશની, એ મીડિયા કંટ્રોલ કરી લીધો, એટલે આખે પાટા બાંધી દીધા. તો કઈ રીતે થવાનું? એટલે હવે એ ઓપ્શન પર જવાય એવું નથી. એટલે હવે સૌથી બેસ્ટ ઓપ્શન છે પોતપોતાના વિસ્તારના એમએલએ ને જઈને પકડો કે ભાઈ અમારી સમસ્યાનું સમાધાન તારે કરવાનું છે, ભ્રષ્ટાચાર તારે બંધ કરવાનો છે, આ પોલીસ વાળાને તારે સીધા કરવાના છે કે જે ભ્રષ્ટાચાર કરે છે, અધિકારીઓને તમારે સીધા કરવાના. જે દિવસે એની ઓફિસ હજારો લાખો નાગરિકો જઈને ઉભા થઈ જશે અને બેસી જશે, તે દિવસથી કામ થવાનું આખા ગુજરાતમાં ચાલુ થઈ જશે. આ ખેડૂતોને પણ હું એક સલાહ આપવા માંગીશ મારા તરફથી કે તમે જે આંદોલનો કરો છો ને એના કરતા તમારા વિસ્તારના એમએલએ ના ઘરે જઈને બેસી જાઓ. 10,000 ખેડૂતો જઈને એના ઘરે બેસી જાઓ. જ્યાં સુધી અમારી સમસ્યાનો નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે તને ઘરની બહાર નહીં નીકળવા દઈએ, કે અમે તને કામે નહીં જવા દઈએ, તો અમારી સમસ્યાનું સમાધાન લાવો, અમે તને ચૂંટીને લાવ્યા છે. આ થશે ને તો જુઓ તમને ઓટોમેટિક રિઝલ્ટ મળશે. પણ અત્યારે છે ને ગાડી ખોટા પાટે દોડે છે બધી. તમે હવે એક વાત કરી આ સમસ્યા છે. ખેડૂત આંદોલનની. આપણે એવું વિચારીએ છીએ. તમને આ ખેડૂત આંદોલનની તમે વાત કરી, તમે જે સલાહ આપી, હું તમને જણાવું કે મોરબીના જેતપરમાં જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે, જેતપર ગામ કાંતિ અમૃતિયાનું છે. કાંતિ અમૃતિયા એ જ ગામના ધારાસભ્ય પણ, ત્યાંના ધારાસભ્ય પણ છે ને કેન્દ્રીય મંત્રી પણ છે. તમે વિચાર કરો, એના જ ગામમાં આટલું મોટું ચાલી રહ્યું છે આંદોલન, એમ છતાં પણ એનું એક નિવેદન પાસ થયું નથી. અને આ તો ઠીક છે, હું જ્યારે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરવા માટે ગઈ હતી જેતપુર, મને ગળા સુધી સવાલ આવતો હતો, પણ મેં મારી જાતને કંટ્રોલ કરી હતી કે આ સમય અત્યારે સેન્સિટિવ છે, આ સવાલ પૂછાય નહીં તો મારે મોરબીના લોકોને પૂછવું હતું કે જ્યારે મોરબીનો બ્રિજ તૂટ્યો હતો, ઝૂલતો બ્રિજ, 132 કે 33 સમથિંગ લોકો મૃત્યુ પામ્યા જીવતા, અને એમ છતાં પણ જ્યારે ચૂંટણી આવી ત્યારે બીજેપીનો ધારાસભ્ય ચૂંટાઈ આવ્યો. તો મોરબીની જનતાએ શું વિચારીને આ લોકોને રિપીટ કર્યા? મારે આ સવાલ પૂછવો હતો કે ત્યારે તમે થોડીક સમજણ દાખવી તો આજે તમારે આ બેસવું ના પડે આંદોલન કરવા. પણ પછી મને એમ થયું કે માહોલ સેન્સિટિવ છે, આ સવાલ કદાચ ના પૂછાય. સારું
આઈ થિંક નેટવર્ક ઇશ્યુ આવે છે, તમારો અવાજ આવતો નથી પ્રોપર. તમને દીપેનભાઈ નો કોઈનો અવાજ આવે છે? જરા કમેન્ટમાં મને કન્ફર્મ કરજો ને. જે પણ લોકો જોઈ રહ્યા છે, મને એમનો અવાજ આવતો બંધ થઈ ગયો છે. મે બી કંઈક નેટવર્ક ઇશ્યુ આવી ગયો છે. કોઈ કમેન્ટમાં કન્ફર્મ કરી દેજો જરા. તમને દીપેનભાઈ નું વિઝ્યુઅલ દેખાય છે? એમનો અવાજ આવે છે? ઓકે પ્રતિકભાઈ, ના ઓકે, હા, તો એમનું કંઈક નેટવર્ક ઇશ્યુ થઈ ગયું છે. સો કંઈ નહીં, એ પાછા રિટર્ન આવે ત્યાં સુધીમાં આપણે વાત કરીએ. તો એક વાત એમણે કરી હતી સત્તા પરિવર્તનની, પણ સત્તા પરિવર્તનની જ્યારે આપણે વાતો કરીએ ત્યારે એક બહુ મોટો ઇશ્યુ એ પણ આવે છે કે સત્તા પરિવર્તન થાશે તો પણ શું ફરક પડી જશે. એક સેકન્ડ. હેલો જી દીપેનભાઈ, હેલો, તમારો અવાજ એકચ્યુઅલી જતો રહ્યો હતો, હવે આવ્યો. મે બી ડિસ્કનેક્શન થયું હશે. યસ. તો તમે જે પ્રશ્ન કીધું ને કે મેં જનતાને ન પૂછ્યું, એકચ્યુઅલી પ્રોબ્લેમ એ છે કે તમે સારું થયું ન પૂછ્યું, કારણ કે જનતા પોતે નથી ઈચ્છતી કે આ સરકારને વોટ આપવો, પણ રાહુલ ગાંધી જેમ કે છે ને એમ વોટ ચોરી થાય છે. મેં આ વાત જોઈ લીધી. રાજકોટ કે જામનગર પાસેનું જે ગામ હતું, નામ ભૂલી ગયો છું, એને પોતે કલેક્ટરને જઈને અરજી આપી હતી કે અમારા સાઈન કરીને 600 જણાએ કે અમારા ગામમાં 650 મતદાર છે અને અમે બધા સાઈન કરીએ છીએ કે અમે વોટ આમ આદમી પાર્ટીને આપ્યો હતો, તો બીજેપી જીતી કેવી રીતે? બોલો. આ સિમ્પલ વાત છે. તાલુકા પંચાયત કે એની ચૂંટણી હતી એમાં ઇવન હમણાં જ આપણી વિચાર ગોષ્ઠી વાળી મીટિંગમાં ભેગા થયા હતા ત્યારે એક વ્યક્તિએ કીધું હતું ને કોર્પોરેટરની ચૂંટણીમાં કે મને પોતાને 450 તો મારું પોતાનું સોસાયટીનું ગ્રુપ છે જે મને વોટ આપ્યું હતું, છતાંય મને 45 વોટ મળ્યા. એમના 12 કે 13 સભ્યો તો ખાલી એમના પરિવારના હતા. હા, અને એમના ખાસ મિત્રો કે જે એમની સાથે પ્રચારમાં જોડાયા હતા 15 દિવસ કામ છોડીને, એવા તો 100 જણા હતા. તો બોલો એમને વોટ નહીં આપ્યા હોય? એટલે લિટરલી આ તો હકીકતની વાત છે કે જનતા વોટ નથી આપતી, આ લોકો વોટ લઈ લે છે જનતાના. હવે કેવી રીતે રહે છે એ તો આપણે સમજવાની વાત છે, સમજદાર લોકો સમજી જાય. અને જે લોકોને ખબર હોય એ લોકો પ્લીઝ કોમેન્ટ પણ કરજો કે ભાઈ કઈ રીતે આ લોકો વોટ લે છે. બધી જ જાણે છે લોકો, એટલે તો પોતાના માણસો બધે બેસાડેલા હોય છે અધિકારીઓમાં. તમે જુઓ કેટલા બધા પકડાયા હતા ને વોટમાં ચેડા કરતા લોકો, પકડાયા છે સુપ્રીમ કોર્ટમાં. સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટમાં જેટલા કેસ ગયા છે વોટના એને લગતા, એ બધામાં તમે જુઓ રિઝલ્ટ ઉલટાઈ ગયું. જ્યાં બીજેપી જીતી હતી ત્યાં કોંગ્રેસ આવી ગઈ, રિઝલ્ટ ઉલટા થઈ ગયા. મતલબ તો ચોરી થાય છે. વેસ્ટ બંગાળમાં શું થયું? 4000 ઈવીએમ સળગી ગયા અને આ ઈવીએમ હતા જ્યાં ફરીથી ઇલેક્શન થયું હતું. વિચારો, ફરીથી ઇલેક્શન થયું હતું અને છતાંય એ ઇલેક્શનના સળગી ગયા. એનો મતલબ એ થયો કે બની શકે કે ત્યાં ઇલેક્શન જીતી ગઈ હોય વિપક્ષ, મે બી એટલે સળગ્યા હોય, અથવા એટલે સળગ્યા હોય કે ભાઈ એ મુદ્દો કોર્ટમાં જવાનો હતો તો કદાચ ભાઈ ત્યાં પોલ ખુલી જાય, એટલા માટે સળગી ગયા હોય, એવું પણ બને. કારણ કે ઈવીએમ બી તો ઈવીએમ ને પણ પોતાની ભાવના છે ને, એ બી પોતાના માલિકને વફાદાર હોય, કદાચ જાતે સળગી ગયું હોય. બની શકે કે ના મારા માલિકને નુકસાન થાય એના કરતા હું જાતે જ અગ્નિ પરીક્ષા ના આપી દઉં, આત્મવિલોપન કર્યું હોય. હા, આત્મવિલોપન કરી લઉં, મારા માલિકને શું કરવા નુકસાન થાય, એટલે એવું પણ બની શકે. યસ 100% સાચી વાત છે. એકચ્યુઅલી હું એ વાત કરતી હતી કે તમે એક શબ્દ વાપર્યો હતો વચ્ચે વાત કરતા સત્તા પરિવર્તન. તો હું એક વ્યક્તિ સાથે વાત કરતી હતી જ્યારે મેં કહ્યું હતું કે સત્તા પરિવર્તન હવે એકમાત્ર ઉપાય છે, એના સિવાય નથી. તો એમનું એવું કેવું હતું કે સત્તા પરિવર્તન થશે તો પણ શું બદલાશે? અત્યારે હાલ જે સત્તામાં છે બરાબર છે, અત્યારે જે ચહેરાઓ છે જેના ગળામાં કમળનો પટ્ટો નાખેલો છે, એક સમયે એ જ લોકોના ગળામાં હાથવાળો પટ્ટો હતો. આ સત્તા પરિવર્તન કદાચ થશે તો ચહેરા તો એના એ જ રહેશે, લોકો તો એના એ જ રહેશે, એ કુદીને પાછા અહીંયા આવી જશે. મોદીની જય જયકાર બોલાવે છે, રાહુલ ગાંધીને ખંભે બેસાડી લેશે. તો પરિવર્તન આવશે કઈ રીતે? જો વ્યક્તિઓ એના એ રહેશે, નવા વ્યક્તિઓ અંદર જશે નહીં સિસ્ટમમાં, સારા વ્યક્તિઓ, ઈમાનદાર વ્યક્તિઓ, પ્રામાણિક વ્યક્તિઓ, નૈતિક વ્યક્તિઓ, જવાબદાર વ્યક્તિઓ જો અંદર જશે નહીં અને એને એ વરરાજા ફેરા લીધા રાખશે, ઘડીક આની જોડે ઘડીક આની જોડે, તો પરિવર્તન થાય કેવી રીતે? આ એક ખૂબ મહત્વનો સવાલ છે. સત્તા પરિવર્તન કરતા આપણા વરિષ્ઠ પત્રકાર છે રાજ પ્રજાપતિ સાહેબ, મારે એમની સાથે વાત થઈ હતી પોડકાસ્ટમાં, અમારા પોડકાસ્ટ છે જેમાં
એમાં એમણે કીધું હતું સત્તા પરિવર્તન કરતા વધારે જરૂરી છે વ્યવસ્થા પરિવર્તન. આપણા દેશની જે વ્યવસ્થા ગોઠવાયેલી છે એને સુધારવાની જરૂર છે. સૌથી પહેલા તો આઈએએસ ને આઈપીએસ અધિકારીઓને નાબૂદ કરી દેવાની, એ પદ જ હટાવી દેવાની. કેમ? કારણ કે પ્રધાનમંત્રીને જો દોડી દોડીને વિદેશોમાં ધક્કા ખાવા પડતા હોય કામ ધંધો લાવવા માટે દેશ માટે, તો પછી ત્યાંના એમ્બેસેડરને રાખીને ફાયદો શું? ત્યાંના જે મિનિસ્ટરો છે, જે એમ્પ્લોઈઝ છે ગવર્મેન્ટના, એને રાખીને ફાયદો શું? ફોરેન મિનિસ્ટર કે ફોરેન જે પણ એમ્બેસેડર આપણે એપોઇન્ટ કર્યા છે એને રાખીને ફાયદો શું? હું તમને એક એક્ઝામ્પલ આપું. હું આફ્રિકાની એક કન્ટ્રીમાં છું અત્યારે. તો ત્યાંની કન્ટ્રીમાં ચાઇનાથી જે માલ આવે છે એ વિધિન 2 કે 3 ડેઝમાં જ્યારે પોર્ટ પર આવે તો 2 કે 3 દિવસમાં એ માલ ક્લિયર થઈ જાય કસ્ટમમાંથી. જ્યારે ઇન્ડિયાનો માલ આવે તો 15 દિવસ સુધી એ માલ કસ્ટમમાં પડ્યો રહે છે. તો ભારતની સરકારની એટલી વેલ્યુ નથી. મતલબ એ તો કહું છું કે ભારતની એટલી ક્રેડિટ નથી કે અહીંયા બેઠેલા અધિકારીઓ એક કસ્ટમ, જે દેશનું કસ્ટમ છે એની સાથે એટલું લાઇઝનિંગ નથી કરી શક્યા કે એટલા સંબંધ નથી કેળવી શક્યા કે આપણા જે ગુડ્સ છે એ બોર્ડર પર પડી રહે છે કસ્ટમમાં 15 દિવસ સુધી, મહિના સુધી, અને એ માલ બગડી જાય છે છેવટે. અને એના કારણે થઈને ઇન્ડિયાના જે અહીંયા વેપાર કરતા લોકો છે એ દુબઈ અને ચાઇનાથી માલ મંગાવવાનું ચાલુ કરી દીધું. લોસ કોને થયો? ઇન્ડિયાને થયો. તો એવું બી બની શકે કે ચાઇના જે છે એ અહીંયા ઇન્ડિયન એમ્બેસીમાં બેઠેલા લોકોને બની શકે કે પૈસા ખવડાવતી હોય કે તમારે કઈ કરવાનું નહીં, તમે બેસીને મજા કરો, અમે તને પૈસા આપીએ છીએ, તમારે કઈ કરવાનું નહીં. એટલે ઇન્ડિયાનું ધીરે ધીરે સેલ ઓછું થઈ ગયું, ત્યાંથી એક્સપોર્ટ ઓછું થાય, લોકો મંગાવતા ઓછું થઈ જાય. તો આ સમસ્યા છે. અને અહીંયા આ દેશમાં ચાઇના એટલું જબરજસ્ત ગ્રો કરી રહ્યું છે કે ઇન્ડિયાને હવે બીટ કરી રહ્યું છે દરેક ક્ષેત્રમાં. તો આ સમસ્યા છે. તો એનું કારણ છે કે આપણા અધિકારીઓ, તમે વિચારો, હજારો કરોડો રૂપિયા આ આઈએએસ આઈપીએસ ઓફિસરોને તૈયાર કરવામાં વપરાય છે કે દેશમાંથી ભ્રષ્ટાચાર દૂર થાય, દેશમાં સુશાસન આવે, દેશમાં દરેક જગ્યાએ સિસ્ટમેટિકલી કામ થાય. તો શું 77 વર્ષમાં આ આઈપીએસ અધિકારીઓ દેશમાં ગુનાખોરીને ઓછી કરી શક્યા? શું આ આઈએએસ અધિકારીઓ જંગલને એને બચાવી શક્યા? શું આ ઈડી સીબીઆઈમાં બેઠેલા મોટા મોટા આઈપીએસ ના આઈએએસ અધિકારીઓ ભ્રષ્ટાચાર ઓછું કરી શક્યા? કોઈ નથી કરી શક્યું. તો પછી આમને પગાર આપવાનો મતલબ જ શું? હટાવો ને એમને. એના કરતા તો કોઈ લોકલ વ્યક્તિને જવાબદારી સોંપી દેવી સારી, કોર્પોરેટરને કે ભાઈ એમએલએ ને. એને બી મફતનો પગાર ખાવા મળે છે ને, તો એને ધ્યાન રાખવું જોઈએ. તો આપણા દેશની સૌથી મોટી સમસ્યા એ છે કે આપણે અનનેસેસરી સરકારી અધિકારીઓને પગાર આપી રહ્યા છે. મફતનો પગાર એમ કહીએ તો પણ ચાલે, કારણ કે એમને પગાર તો એમને એમ બચે છે. ભ્રષ્ટાચાર કરીને લાખો કરોડો રૂપિયા લોકો કમાતા હશે, આ પાક્કી વાત છે. જો એવું ન હોત તો સરકારનું દેવું વધ્યું ના હોત. કોંગ્રેસ 55 વર્ષમાં 55 લાખ કરોડ દેવું કરી ગઈ હતી. એ દેવું છેલ્લા 12 વર્ષમાં 205 લાખ કરોડ થઈ ગયું. કાલે ન્યૂઝ આવ્યા કે વિદેશી દેવું $762 અબજ થઈ ગયું છે. કાલના ન્યૂઝની વાત કરું છું, કટિંગ છે મારા હાથમાં અત્યારે. $762 અબજ વિદેશી દેવું. શું તમે તોપ ફોડી લીધી ભાઈ 12 વર્ષમાં? તમારું દેવું તો વધતું જ જાય છે, તમારા ખર્ચા વધતા જાય છે, તો કંટ્રોલ ક્યાં થઈ રહ્યો છે? દેશનો નેતા જો એટલો બધો હોશિયાર હોય, એટલો બધો સક્ષમ હોય, તો દેશનું દેવું ઘટવું જોઈએ, ભારતનો રૂપિયો મજબૂત થવો જોઈએ, ભ્રષ્ટાચાર ઘટવો જોઈએ, ગુનાખોરી ઘટવી જોઈએ, રોજગાર વધવો જોઈએ, ફેક્ટરીઓ વધવી જોઈએ, પ્રદૂષણ ઘટવું જોઈએ, જંગલ વધવા જોઈએ. જંગલમાં પણ હમણાં એક રિપોર્ટ આવ્યો હતો, મારી પાસે છે. આપણું 31% જંગલનું જે ગ્રીન ટોપ કહેવાય ઇન્ડિયાનું, એ નાબૂદ થઈ ગયું છે અત્યારે. એમાં 10 થી 12% વધારો થયો. બીજા ઘણા ન્યૂઝ તમને આપી દઉં છેલ્લા અઠવાડિયામાં, જે ગોદી મીડિયા નથી બતાવતી, એ હું તમને આપી દઉં. બીજું, ચીનની અંદર ત્યાંના રહીશોએ દાવો કર્યો, રહીશોને રિપ્રેઝેન્ટ કરતું એક ટ્રસ્ટ છે ત્યાં, એનજીઓ છે, એણે દાવો કર્યો હમણાં અને ઇન્ટરવ્યુઝ આપ્યા કે અરુણાચલ પ્રદેશમાં ચીને પોતાના મિલિટરી કેમ્પ બનાવી દીધા છે ભારતના વિસ્તારમાં. વિચારો. અને આપણા મહામાનવ શું કરે? ચૂપ. કોઈ પણ નેતા બોલતું જ નથી આના પર. ચાઇના અંદર ઘૂસે છે. ઇવન ઉપેન્દ્ર ત્રિવેદી, જે જવાનો સૈન્યના મોટા અધિકારી છે, એમણે એમ કહી દીધું કે અમારે ચીન સાથે આખા વર્ષમાં 1100 વખત બોર્ડર પર ચકમક જરે છે. મતલબ પર ડે 3 વખત અમારો આમનો સામનો થાય છે આ જ બાબતે. એની કોઈ વાત નથી કરતું.
બાકી તો સરકારો પડી જાય. તમે વિચારો, રોજ 3 વખત ચાઇના આપણી બોર્ડરમાં ઘૂસવાની કોશિશ કરી રહ્યું છે અને Yes. ઘણી જગ્યાએ મિલિટરી કેમ્પ્સ બનાવી દીધા છે. મેં આના પર 1 વર્ષ પહેલા વિડીયો બનાવ્યો હતો મારી એક જૂની ચેનલ પર, જેમાં મેં ગૂગલ મેપના ફોટો સાથે બતાવ્યું હતું કે જુઓ આ બોર્ડર છે ને આ બોર્ડરની 70 કિલોમીટર અંદર કન્સ્ટ્રક્શન બની ગયા છે ચાઇનાના. છતાંય કોઈ મતલબ કોઈને કઈ પડી જ નથી જનતાને. અને બિચારી જનતા બી શું કરે, એ સવાર સાંજ પોતાના રોટલા કાઢવામાં જ વ્યસ્ત છે કે જો અમે મહેનત નહીં કરીએ તો અમે ઘર નહીં ચાલે, અમારા છોકરા નહીં ભણે, ક્યાં જશે કોમ્પિટિશનમાં. આ સમસ્યા છે. મણિપુર ભડકે બની રહ્યું છે. નાના નાના બાળકો હથિયાર લઈને ફરી રહ્યા છે મણિપુરમાં. મતલબ એક મણિપુર આનાથી નથી સચવાતું બીજેપી થી. એ બીજેપી કઈ રીતે દેશ સાચવશે? અને નથી જ સાચવ્યું. તમે જોઈ લો, મેં કીધું એ બધું જ. નથી દેવું ઘટતું, નથી રૂપિયો ઉપર આવતો, નથી ભ્રષ્ટાચાર ઘટતો, કોઈ વસ્તુ થતી નથી. ખાડા તમે જુઓ રસ્તા ઉપર. મારા પાસે તો એવા એવા વિડીયો આવે છે, બિચારા ખાડામાં લિટરલી આખી આખી ગાડી જતી રહે છે અંદર, લોકો મરી રહ્યા છે. રિક્ષા જતી રહી છે આખી નાખી. અરે એક તો છોડો, ગુજરાતમાં હમણાં એક તો ગાડી ખાડામાં ઉભેલી હતી, એ ગાડીને સાથે એ લોકોએ રોડ બનાવી દીધો. ગાડી ઉપર બધું મટીરિયલ નાખીને રોડ બનાવી દીધો. બોલો યસ યસ, શું અડધી કરવું ગાડી બહાર છે અને અડધી અંદર છે. મેં કીધું આ લોકોને જરાય Yes. બુદ્ધિ નહીં હોય કે આપણે શું કરીએ છીએ. અરે ના ના, એવું નહીં કહેવાનું. જો પ્રધાનમંત્રી ને એમની બુદ્ધિની ક્ષમતા બંનેની સરખી છે, એટલે તમે એવું ન કહો. આ સમસ્યા છે. શું કરીએ હવે? એકચ્યુઅલી બીજી તમને એક ન્યૂઝ 2-3 આપી દઉં તમારા દર્શકોને, કારણ કે કોઈ આપતું નથી. બીજો એક ન્યૂઝ, આજની હેડલાઇન હતી, ભારતને વિકસિત કરવા જાપાને હાથ મિલાયા. તો 2017માં જયારે જાપાન આવ્યું હતું ત્યારે શું પગ મિલાવ્યા હતા એને? યસ, અત્યારે હાથ મિલાવ્યા. તો 2017માં શું કરી ગયા હતા એ લોકો? જયારે બુલેટ ટ્રેનના દાંધિયા કર્યા હતા, મોટા મોટા પ્રોગ્રામ રાખ્યા હતા અને આમ રિમોટ કરીને બધી બુલેટ ટ્રેનો ચલાવી હતી, ત્યારે પણ આ જ હેડલાઇન હતી કે જાપાને ભારત સાથે હાથ મિલાવ્યા. તો કર્યું શું આટલા વર્ષ? 8 વર્ષ સુધી. 8 વર્ષ નીકળી ગયા, બુલેટ ટ્રેન હજુ નથી આવી. આજે ફરીથી એની એ હેડલાઇન. મતલબ મૂર્ખાઓ છે યાર આપણા દેશમાં લોકો, ખરેખર. બીજી વાત, એ ગૌરક્ષાવાળી થઈ ગઈ. ભારતનું દેવું તમને જણાવી દીધું. પછી ગુવાહાટી જે હાઈકોર્ટ છે આસામની, એમાં એક વ્યક્તિનો કેસ થયો નાગરિકત્વને લઈને. એમાં એને હાઈકોર્ટમાં 16 દસ્તાવેજો રજૂ કર્યા. 16 દસ્તાવેજો. છતાંય હાઈકોર્ટે એમ કહી દીધું કે ભાઈ તમે ભારતના નાગરિક નથી, એન્ડ યુ હેવ ટુ પ્રૂવ, તમારે સાબિત કરવું પડશે કે તમે નાગરિક છો કે નહીં. બોલો, 16 દસ્તાવેજો જેની પાસે છે. હજુ તો તમને કદાચ નથી ખબર દર્શકોને, ત્યાં તો લિટરલી જર્મનીમાં જેમ ડિટેન્શન સેન્ટરો ચાલતા હતા ને યહૂદીઓ માટે, એવી રીતે અહીંયા ડિટેન્શન સેન્ટરો ચાલે છે ગુવાહાટીમાં. એના વિડીયોઝ જોજો તમે યુટ્યુબ પર. દરેક દર્શકોને કહું છું, ત્યાં લિટરલી જેને ને તેને લાવીને અંદર ભરી દેવાય છે. ધેન એની સાથે ભ્રષ્ટાચાર થાય છે કે હવે તું સાબિત કર, તાર બહાર નીકળવું તો લાવ પૈસા, બહાર નીકળવું હોય તો આમ કરો. પછી એ લોકોને, જે લોકો બિચારી ત્યાં એવી મહિલાઓ છે જેના બાળકો 6 મહિનાના છે, 9 મહિનાના છે, કેટલીક પ્રેગ્નેન્ટ મહિલાઓ છે, એને કોઈ સુવિધા નથી અપાતી, એમની સાથે અત્યાચાર થઈ રહ્યા છે, ત્યાં જેવા ગંદા માહોલમાં રહી રહ્યા છે. ત્યાંથી નીકળવાનો કોઈ સ્કોપ નથી એમની પાસે. કોઈના હસબન્ડ એમાં છે તો મહિલા બહાર છે, મહિલા અંદર છે તો હસબન્ડ બહાર છે. કોઈ કાનૂની મદદ નથી મળતી અને જેલ જેવા માહોલમાં રહી રહ્યા છે લોકો. આપણે હિટલર જે બનાવી ગયો હતો જર્મની, એ જર્મની આપણે ત્યાં આસામમાં બની ચૂક્યું છે, પણ એની મીડિયા કોઈ બતાવતું નથી. આ લોકોને પકડીને રાતના BSF ની બોર્ડર પરથી બાંગ્લાદેશમાં ધકેલી દેવામાં આવે છે ઇલીગલી. ત્યારે ઇવન BSF ને નથી ખબર હોતી. BBC નો કે ધ વાયર નો એક રિપોર્ટ છે ત્યાંનો લોકલ બોર્ડરનો. BBC ને નથી ખબર, બોર્ડર આર્મી જવાનને નથી ખબર કે કોણ છોડી જાય છે ત્યાં. અને બંને આર્મીના જવાનો પછી સામસામે કોન્ફ્લિક્ટ કરે છે કે ભાઈ અમે નથી છોડ્યા, પેલા કે તમે છોડી ગયા. અને બિચારા પેલા જંગલી પશુઓ રખડતા હોય ને, હરણ ને ગાયો બિચારી રખડતી, એવી રીતે માણસો રખડી રહ્યા છે ત્યાં બોર્ડર પર. પેલી બાજુ જાય તો પેલા ધક્કા મારે, પેલી બાજુ જાય તો પેલા ધક્કા મારે. આ હાલત છે દેશની. દેશને લિટરલી બીજું જર્મની બનાવવા જઈ રહ્યા છે આ લોકો, બીજું અફઘાનિસ્તાન બનાવવા જઈ રહ્યા હોય એવું દેખાય છે. જે જો આપણું તો કામ છે એનાલિસિસ કરવું, અને આપણી ફરજ છે એક દેશ માટે કે આપણે દેશને સાચી વસ્તુની જાણકારી આપીએ નાગરિકોને, કે બહુ ગંભીર પરિસ્થિતિ તરફ આ દેશ જઈ રહ્યો છે. બટ બધા આંખ બંધ કરીને બસ મોજમાં છે, કોઈ કોઈને પૂછતું નથી. હું તો કહું, આ સગાવાલાઓ જે હોય, MLA ના સગાવાલાને એમ નહીં થતું હું ફોન કરીને પૂછું MLA ને કે ભાઈ આ ખાડા કેમ પડે છે આટલા?
ઉપરથી નીચે પેલું તમે જેમ કીધું ને શરૂઆતમાં, સમાજ જ ભ્રષ્ટ થઈ ગયો છે, એટલે જ ભ્રષ્ટ નેતા નીકળીને બહાર આવી રહ્યા છે. ધીસ ઇઝ ધ રિયાલિટી. ને આ સમાજને ભ્રષ્ટ કરવા પાછળ આમ રિવર્સમાં જઈએ તો ખબર પડે સમાજને ભ્રષ્ટ કોણે કર્યો, તો કે ભાઈ સમાજને સુધારવાનું કામ કોનું? ધર્મનું. તો ધર્મ ભ્રષ્ટ થઈ ગયો છે. ધર્મને ભ્રષ્ટ કોણે કર્યો? તો કે પેલા આ બધા અમુક કલાકારો હોય, ભજન ધર્મના કીર્તન કરતા ઠેકેદારો. હોય, બાબાઓ, ધર્મના ઠેકેદારો, આ લોકોએ ભ્રષ્ટ કર્યો. એ લોકોનું ધ્યાન હતું કે એમની અંદર રાષ્ટ્ર ભાવના જગાડવી, વૈજ્ઞાનિક અભિગમ જગાડવો, ભગવાનની માણસને માણસ જોતા શીખવાડવું. એ કશું જ કર્યું નહીં આ લોકોએ. માત્ર ને માત્ર પોતાના પૈસા ભર્યા, મોજ શોખ કર્યા, અત્યાચાર કર્યા, દુષ્કર્મો કર્યા અને પછી જેલમાં ગયા. ને બીજા બહાર જે રખડે છે અત્યારે એના જ પંથ ઉપર છે કરવામાં. તો આ સમસ્યા છે મોટી. બિલકુલ, એટલે બહુ બહુ મોટો રોલ છે ધર્મનો. અત્યારે પણ તમે જુઓ આ લોકો જે ઝોમ્બી થઈ ગયા છે, જે મતલબ એ બી ધર્મના નામે જ થયા છે ને ઝોમ્બી. આપણને જ્યારે તમને પણ આવી કમેન્ટ આવતી જ હશે કે તમને હિન્દુ ધર્મ જ દેખાય છે, તમે બધા અમારી હિન્દુ ધર્મની જ પાછળ પડી ગયા છો. એટલે મને શરૂઆતમાં 2-4 આવતી હતી, પણ પછી હું જવાબ જ એવા આપતો ને પછી એ ક્યારેય મારી ચેનલ પર દેખાતો નથી. આજ સુધી નથી દેખાયા. લગભગ આવે છે ઘણા, અને 2-4 જે અમુક સાવ મગજ વગરના હોય ને ઝોમ્બી જેવા, એને હું બ્લોક કરી દઉં. કારણ કે મારી પાસે એટલો સમય નથી કે હું એને સમજાવું, અને એવારે સમજાવાય બી નહીં. એને તો Yes. સીધો જેલમાં નખાય એવા માણસને, કે તું જેલમાં જ રહે, તારું બહાર કામ જ નથી. એટલે આ બહુ Yes, ગંભીર સમસ્યા. વિચારો કે ભગવાન શ્રીરામનું નામ લે છે, ભગવાન શ્રીરામના નામ લખેલો ગમછો પહેરે છે, જબ્બો પહેરે છે, અને મોંમાંથી ગાળો બોલે છે. ઘણા મેં એવા કોમેન્ટ વાળા પણ જોયા છે. હા, એવા કોમેન્ટ વાળા જોયા છે કે જેના ડીપીમાં ભગવાન શ્રીરામનો ફોટો છે અને ગંદી ગંદી ગાળો લખે છે કોમેન્ટમાં. આ કયા કયા હિસાબે આ લોકો ધર્મનો? હા, ગીતાનો શ્લોક લખેલો હોય બાયોમાં, અને ડીપી ઉપર રાધા કૃષ્ણનું, મહાદેવનો, શ્રીરામનો ફોટો હોય, અને ગાળો એટલી ગંદી વાંચી ના શકાય આપણાથી. હું તો તમને એ તો છોડો, હું તો જે કેટલાક એવા જૈન સંપ્રદાયના એવી મહેતા સારી સારી અટક ધરાવતા લોકો, એવા લોકો મને કોમેન્ટમાં ઘણી વખત છે ને ગંદા ગંદા શબ્દોથી વાતો કરે કે સોનિયા ગાંધી તો આમ ને પેલી આમ, ગંદા શબ્દો જે આપણે બોલી પણ ન શકીએ. તો હું એમને એક જ પ્રશ્ન પૂછું કે શું તમે જિનાલયમાં જાઓ છો મંદિરમાં તો તમને આવી ગાળો શીખવાડે છે? બસ આટલું જ લખવાનું, પછી કોઈ કોમેન્ટ નથી આવતી. કારણ કે તમે વિચારો કે જૈન માણસ જેને કહેવાય, જૈન ધર્મ જે સર્વશ્રેષ્ઠ આમ કહેવાય કે સર્વશ્રેષ્ઠ જૈન શ્રેષ્ઠ, અહિંસા પ્રેમી, કે જે જબાનથી બી અહિંસામાં માનતો હોય કે ભાઈ હિંસા ન કરવી, બોલીને પણ શરીરથી પણ, એવા વ્યક્તિઓ આવી ગંદી ગંદી ગાળો લખે. બોલો, તો હું ઘણી વાર એમને કહું કે તમને આવું શીખવાડે છે? તમારા મા બાપે આવા સંસ્કાર આપ્યા છે? તમને મંદિરમાં આવું શીખવાડે છે? પછી એમની કોમેન્ટ નથી આવતી, કારણ કે જાહેરમાં બેઇજ્જતી થઈ જાય અને એમના ધર્મની થઈ જાય. કે સાચી વાત છે, એમના લોકો ગાળો બોલે પછી કે સાલા તમે લોકો અમારા ધર્મનું નામ બરબાદ કરો. એટલે આ લોકો સાથે ડીલ કરવાનો રીત હોય અલગ અલગ, એટલે કરવી પડે આપણે. અને આપણે તો ભાઈ જો, હું તો આ ધર્મના ધતિંગમાં માનતો જ નથી. મને મારા ભગવાન વાલા છે, હું મારા ઘરમાં મંદિર છે એને પૂજા કરું છું. જે સાક્ષાત સૂર્ય ભગવાન દેખાય એની પૂજા કરવાની ભાઈ, જે પ્રત્યક્ષ છે આપણા, હું એની પૂજા કરું. મારે કોઈ આવા ખેલ કરવાની જરૂર નથી. એટલે હું ત્યારે પણ નતો કરતો, હવે પણ નથી કરતો. ડેફિનેટલી. આમ તમે જોવા જાવ તો બી ભારતની જે મૂળ સંસ્કૃતિ છે પ્રકૃતિ પૂજક જ રહી છે. સૂર્યને, ચંદ્રને, નદીઓને, પર્વતોને, જે મતલબ આપણા જીવન માટે કંઈક, આપણી માટે કંઈક કોન્ટ્રીબ્યુટ કરે છે જીવનમાં, એ તમામ પ્રકૃતિ તત્વોને પૂજવાની આપણી સંસ્કૃતિ રહી છે. આ નવા નવા ભગવાનો તો પછી આ તો ડિલિવર કરવામાં આવ્યા છે આપણને. વેદ જુઓ ને તમે, વેદ જે આપણા હતા, વેદ પુરાણની વાત નથી કરતો, પુરાણ તો લખેલા છે પાછળ, હું પુરાણમાં માનતો જ નથી. આપણા વેદ હતા જે એકચ્યુઅલ ઉપનિષદ વેદ, એમાં પ્રકૃતિ સિવાય કોઈની ચર્ચા નથી. નથી એમાં કોઈ શ્રી કૃષ્ણ, નથી એમાં કોઈ શ્રીરામ. અને આપણે તો પોતે જ કહીએ છીએ કે મહાભારત છે, રામાયણ છે, મહાકાવ્ય છે. તો એ બધી કવિતાઓ છે, વાર્તાઓ છે, અને સિરિયસલી લઈ લીધી છે આ લોકો. એકચ્યુઅલ આપણા ભગવાન કણે કણમાં વસે છે. કથાઓ બોધ લેવાની જરૂર હતી, આપણે એને પેલા બનાવી દીધા છે. ભગવાન શ્રીરામ એક ચરિત્ર માટે આખું થયેલું છે ને, કે ભગવાન શ્રીરામ જેવું ચરિત્ર તમારે બનાવવું જોઈએ. પણ બનાવે છે એક બી શ્રીરામ માનવા વાળો તો દુનિયાના ખોટા કામ કરતો હોય. જો ને રામ મંદિરમાં ચોરી કરતા હોય તો પછી આવું છે. બિલકુલ.
ઓકે, તો હવે આપણે શું કહેવાય 1 કલાકની ઉપર ઘણો સમય લઈ લીધો છે. હું ચોક્કસ. મારા દર્શકોને પૂછવા માંગુ છું કે આજની ચર્ચા તમને કેવી લાગી એ કમેન્ટમાં જણાવજો. અને એ સિવાય એક બીજો સવાલ પૂછવા માંગુ છું કે હું અને દીપેનભાઈ વિચારી રહ્યા છીએ કે આખા અઠવાડિયા દરમિયાન જે ન્યૂઝ બને છે, જે ઘટનાઓ બને છે, જે મીડિયાના માધ્યમથી તમારા સુધી પહોંચવી જોઈએ પણ નથી પહોંચી શકતી, જે મોટી મોટી ચેનલોએ તમને જણાવી જોઈએ નથી તમને જણાવી શકતા, એવા ન્યૂઝ જે કહેવાય ને કે પડદાની પાછળના ન્યૂઝ છે, એવા ન્યૂઝ અમે દર અઠવાડિયે તમારા સુધી પહોંચાડીએ. આ જ રીતે દર શનિવારે તમારી સાથે લાઈવ એ તમામ ન્યૂઝની ચર્ચાઓ કરીએ, આવું અમે વિચારી રહ્યા છીએ. તો આ અમારો નિર્ણય છે, એના વિશે તમારું શું કહેવું છે એ પણ તમારો પ્રતિભાવ અમને કમેન્ટમાં જણાવજો. જો મેક્સિમમ લોકો આ બાબતે સપોર્ટ કરશે, તમારો આ બાબતમાં સપોર્ટ આવશે, તો અમે દર શનિવારે સ્પેશિયલી વીકેન્ડ શો ઓર્ગેનાઇઝ કરશું, જેમાં આખા વીકમાં જે સ્ટેટ લેવલ પર, નેશનલ લેવલ પર, ઇન્ટરનેશનલ લેવલ પર જે કાંઈ ઘટનાઓ બની છે, જે તમારા સુધી નથી પહોંચી, એ તમામ ઘટનાઓને અમે તમારા સુધી એક અઠવાડિયામાં એક સાથે પહોંચાડવાની કોશિશ કરશું. તો આ બાબતે તમારો અમને પ્રતિભાવ જણાવજો કમેન્ટમાં. એ સિવાય પણ તમે જે પણ કંઈ કહેવા માંગતા હોય એ કહી શકો છો. અને દીપેનભાઈ, કંઈ તમે આખરી મેસેજ આપવા માંગતા હોય તો આપણા દર્શકોને. હું મેસેજ એટલો જ આપીશ કે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરો, તર્ક શક્તિનો ઉપયોગ કરવો ને રાષ્ટ્રને સૌથી ઉપર રાખવું. જો રાષ્ટ્ર હશે તો જ ધર્મ બચશે, રાષ્ટ્ર નહીં હોય તો ધર્મ નહીં બચે. અમે પણ ધાર્મિક છીએ, એટલે સૌ દર્શકોને વિનંતી કે રાષ્ટ્રનું ભલું થાય, આપણું રાષ્ટ્ર અમેરિકા, યુરોપ જેવું આગળ આવે, સિસ્ટમ ક્લિયર થાય, પેલું કહે ઓનેસ્ટ બને, ભ્રષ્ટાચાર દૂર થાય, એવા પ્રયત્નો કરજો. અને જેમ કીધું એમ તમારા એમએલએ ને ફોન કરજો, કઈ પણ સમસ્યા હોય તો બિંદાસ, કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં. ના માને ને તો એનો ફોન રેકોર્ડ કરીને મીડિયામાં ચડાવી દેવો, તો એને ખબર પડે. હું તમને બહુ સરસ ઉપાય બતાવું. ફોન કરવાનો, રેકોર્ડિંગ મોડમાં રાખવાનું, કહેવાનું સાહેબ હું અમારો ફોન રેકોર્ડ કરું છું અને મારે આ સમસ્યા છે. અને ના માને, જે એનો જવાબ હોય ને એ આપણે મૂકી દેવાનો અને પછી પાછો રિપોર્ટ કરવાનો મીડિયાને 2-4 દિવસ પછી કામ થયું કે નહીં. તો આ કરવું. અને જ્યોત્સનાબેન જે કામ કરી રહ્યા છે એમને પૂરેપૂરો સપોર્ટ કરો, કારણ કે આવા વ્યક્તિઓને આપણે સપોર્ટ કરીશું તો જ આપણે આપણા રાષ્ટ્રને બચાવી શકીએ અને આપણા બાળકોનું ભવિષ્ય સિક્યોર કરી શકશું. તો એનાથી વિશેષ કંઈ કહેવું નથી. એમને ખાસ નવા લોકો એમના ચેનલને ફોલો કરજો, જેથી આવી માહિતી તમને મળતી રહે. અને સૌને મારા જય હિન્દ. જી બિલકુલ, થેન્ક યુ સો મચ દીપેનભાઈ. અને જેટલા પણ લોકો સાંભળી રહ્યા છે, દીપેનભાઈની પોતાની પ્લેટફોર્મ છે જાગો ઇન્ડિયા. તમે યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર જશો એટલે તમને દેખાઈ જશે, તો એને પણ તમે ફોલો કરી લેજો. દીપેનભાઈના જે શોર્ટ્સ વિડીયો હોય છે એમાં ઘણી મોટી, લાંબી અને ટેપ્ટવાળી વાતો કહી દેતા હોય છે, જે 1-1 કલાકના જે આપણા મીડિયાવાળા એનાલિસિસ કરે છે કે 4 મુર્ગાઓને બેસાડીને અંદર લડાવે છે, એમાં પણ તમને નથી મળતા. એ તમને 1-1, 1.5 મિનિટમાં તમને જાણકારી આપવાની આ કોશિશ હોય છે એમની. તો એમની કોશિશને પણ આપણે વધુમાં વધુ આગળ વધારી એમને સપોર્ટ કરીએ. અને જો તમારા બધાનો સપોર્ટ હશે, અને હું ઈચ્છું છું કે કમેન્ટમાં તમે તમારા પ્રતિભાવ લખજો, જો તમે બધા જ ઈચ્છશો તો આપણે શનિવારને ફક્ત ને ફક્ત વીકેન્ડ શો માટે આપણે રિઝર્વ કરી દઈશું કે શનિવારે દીપેનભાઈ અને જ્યોત્સનાબેન મળીને આખા અઠવાડિયામાં જે કાંઈ બન્યું છે ઘટનાઓનું એનાલિસિસ કરશે. મુખ્યત્વે એ જ ઘટનાઓ જે તમારા સુધી નથી પહોંચી મેઇન સ્ટ્રીમ મીડિયા દ્વારા, અને ખૂબ જરૂરી છે તમારા સુધી પહોંચવી એ તમામ ઘટનાઓનું. તો આ વિશે તમારા પ્રતિભાવો લખજો. અને જેટલા પણ લોકો અત્યારે આપણી સાથે જોડાયેલા છે, ઘણા લોકો આજે તો મતલબ કહેવાય ને દીપેનભાઈ, સૌથી વધારે અત્યાર સુધીના જેટલા પણ લાઈવ થયા છે એમાં સૌથી વધારે નંબર ઓફ પીપલ આજે આપણી સાથે જોડાયેલા હતા, એટલે લોકોને પણ ખૂબ મજા આવી છે. સો વી હોપ કે આવો નવો પ્રેમ, આવો નવો સપોર્ટ તમે અમને આપતા રહો. અને હવે આપણે મળીશું. જી બિલકુલ. તો હવે આપણે મળીશું આવતા શનિવારે આવી જ રીતે વીકેન્ડ શોમાં. તો તમે પણ દર શનિવારે શું કહેવાય જલ્દી જમીને 9 વાગે આ ચેનલ ઉપર આવી જજો. યા તો તમને જ્યોત્સના આહિરની ચેનલ ઉપર અમે મળશું, યા તો તમને જાગો ઇન્ડિયા ઉપર મળશું. પણ વીકેન્ડમાં તમને અમે બંને એક સાથે મળશું અને એવી ઘટનાઓ સામે મૂકશું જે તમારા સુધી નથી પહોંચતી. હું ચોક્કસ સમય કાઢીશ આપણા જી રેડી ફોર અવર કન્ટ્રી, એટલો સમય તો આપણે કાઢી શકશું. તો સૌને એક જ મેસેજ, જાગતા રહેજો અને જગાડતા રહેજો. જય હિન્દ. બિલકુલ.
જી થેન્ક યુ સો મચ. જય હિન્દ દરેક વ્યક્તિને. અને હવે આપણે આવતા શનિવારે મળશું, ત્યાં સુધી આવજો. ગુડ બાય, ગુડ નાઇટ. અને આજે કમેન્ટ્સ એટલી બધી છે કે હું એક એક કમેન્ટ્સ વાંચીને સંભળાવી શકું એમ નથી, એટલે એ માટે પણ હું દિલથી માફી માંગુ છું. જેટલા પણ લોકોએ કમેન્ટ્સ કરી છે, મારી આદત હોય છે હું બધાની કમેન્ટ્સ પણ રિવ્યુ કરતી હોઉં છું, પણ આજે પછી સમય વધારે લઈ લીધો છે, તો એ તમામને સોરી. આપણે નેક્સ્ટ સેટરડે મળીશું. ઓકે, ગુડ બાય, ગુડ નાઇટ એવરીવન.